भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. મનીષાબેન, પ્લીઝ તમે રીમાબેન ને વેલકમ કરો. જય શ્રી કૃષ્ણ. વેલકમ ડોક્ટર પાઠક. તમે અહીંયા તમારો અમૂલ્ય સમય આપ્યો છે અને માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને બધી બહેનો આજે જાણવા ઉત્સુક છે જે એક આમ બહુ જરૂરી સબ્જેક્ટ છે પણ છતાં ટાબુ છે કે બધાને થોડો ડર લાગતો હોય સમજવા માટે. તો આજે તમે પ્લીઝ અમને સમજાવો કે આ વસ્તુનું કેવી રીતે આપણે એને જાણી શકીએ અને એના પછી એના સોલ્યુશન કે ઉપાયો કઈ રીતે થઈ શકે. સ્પેશિયલી વેક્સિનેશનનું જે હમણાં ઘણા લોકોને થોડો ઘણો ખ્યાલ છે પણ એની થોડી મિથ્સ છે. તો પ્લીઝ કન્ટિન્યુ વિથ ધ સેશન ડોક્ટર પાઠક. ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો કેન્સર વિશે, કેન્સર પ્રિવેન્શન ડિટેક્શનમાં, તો ઇન ઇટસેલ્ફ કે આ સારી વસ્તુ છે કે તમે જાણવા માટે ઉત્સુક છો. સો ધેટ્સ અ ગુડ બિગિનિંગ ફોર સચ ટોપિક. હવે મેં તમારો વોઇસ ક્રેક થાય છે, સંભળાતો નથી. થોડું કામ એટલે વચ્ચે વચ્ચે અટકી જાય છે કે ખ્યાલ નથી આવતો. હું એક જ જગ્યાએ બેઠી છું, તો તમને સંભળાય છે? હા, એટલે એકદમ ક્લેરિટી નથી. જે એકદમ પેલા પ્રોપર આવ્યું ને જે અવાજ, એવો નથી. ઓકે, તમને હવે સંભળાય છે? હાજી હાજી, હવે બેટર છે? જી બેટર છે. ઓકે ઓકે, તો બેસિકલી મેં એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે. અનફોર્ચ્યુનેટલી મને ગુજરાતી ટાઈપ કરતા નથી આવડતું, એટલે મોસ્ટલી પ્રેઝન્ટેશન આખું ઇંગ્લિશમાં છે. તો તમે બધા ઇંગ્લિશમાં થોડું બહુ કમ્ફર્ટેબલ છો કે ગુજરાતી પ્રેફર્ડ? એટલે તમે સમજાવશો ગુજરાતીમાં તો બહુ સારું છે. ચાલશે, એવી રીતના ચાલશે. બટ હું ડિસ્પ્લે કરીશ જેવી ટોપિક છે એ ઇંગ્લિશમાં સ્લાઇડ હશે, બટ હું સમજાવીશ ગુજરાતીમાં. ધેટ કેન બી ડન. હા, ચાલશે ચાલશે, તમે સમજાવજો ગુજરાતીમાં. એટલે શું કે ઇંગ્લિશ કદાચ વર્ડ્સ વાંચી લેશે પણ એના મિનિંગ ને બધું ન ખ્યાલ હોય તો બધા કદાચ ન સમજી શકે. તો તમે એને એક્સપ્લેન ગુજરાતીમાં કરો. અમારું લગભગ મોસ્ટલી બધું ગુજરાતી કચ્છીમાં હોય છે એટલે માટે. ઓકે ઓકે, સો આઈ કેન ડુ ધેટ. તો હું મારી સ્ક્રીન શેર કરી રહી છું જી સો જી ધેટ તમને બધું દેખાય. એક મિનિટ. Bhumika, is it in full screen mode? યસ 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 યસ. ઓકે ઓકે, તો બેસિકલી આપણે આજે અર્લી ડિટેક્શન અને પ્રિવેન્શન, ધેટ મીન્સ આપણે રોગ પહેલા પકડીએ અને કેવી રીતના રોગ થતા બચીએ ડિસ્કસ કરવાના છીએ. તો આપણે કેમ વિમેન કેન્સર્સની ડિસ્કશન કરી રહ્યા છીએ ઇન ધ ફર્સ્ટ પ્લેસ? આપણે ડિસ્કસ એટલે કરી રહ્યા છે કેમ કે આપણને ખબર છે કે આપણા આખા ઇન્ડિયામાં તમે જોઈ શકો છો અહીંયા ઓન ધ સ્ક્રીન કે નિયરલી 2 લાખ મહિલાઓ નવા કેન્સર ગ્રસ્ત હોય છે ખાલી બ્રેસ્ટ કેન્સરમાં. પછી સર્વિક્સ કેન્સર જોઈએ તો એમાં 1.2 લાખ ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે 1.2 લાખ મહિલાઓને નવું સર્વાઇકલ કેન્સરનું ડાયગ્નોસિસ દર યરે થાય છે. તો તમે જોઈ રહ્યા છો કે બહુ વધારે સંખ્યામાં આજકાલ કેન્સર ડિટેક્ટ થઈ રહ્યું છે ઇન્ડિયામાં. અને એટલે આપણે જરૂરી છે કે આ એટલીસ્ટ ઇનિશિયલ 2 ઇમ્પોર્ટન્ટ કેન્સરની બારેમાં વાત કરીએ કેમ કે આ સૌથી કોમન કેન્સર છે. અનકોમન કેન્સર માટે વાત કરશું તો આપણે કન્ફ્યુઝ પણ થઈ શકીએ છીએ અને વધારે હેલ્પ થાય નહીં કે થાય એ પણ હોય છે. અને બીજી એ વસ્તુ છે, કેન્સર થઈ તો જાય છે પણ તમે જુઓ કે આમાંથી કેટલાય મહિલાઓ પછી એક્સપાયર પણ થઈ જાય છે, એટલે કેન્સરથી મરી જાય છે. તો તમે બ્રેસ્ટ કેન્સરમાં નિયરલી 1 લાખ મહિલાઓ મરતી હોય છે. 2 લાખ મહિલાઓ જો કેન્સર ડિટેક્ટ થાય છે તો 1 લાખ મહિલાઓ એમાંથી એક્સપાયર પણ થઈ જાય છે. નોટ નેસેસરી કે એ જ વર્ષે એક્સપાયર થઈ જાય, પહેલાના વર્ષોની પણ કેન્સર હોય, પણ તે છતાંય નિયરલી 40% ડેથ રેટ છે, જે
બીજા કન્ટ્રીઝમાં જેમ કે ડેવલપ કન્ટ્રીઝ હોય કે યુએસ યુએસ થઈ ગયું કે લંડન યુકે થઈ ગયું, એ બધી કન્ટ્રીઝમાં ઇન્સિડન્સ વધારે છે. દેટ મીન્સ આપણા કરતા ઘણી વધારે મહિલાઓ પર્સન્ટેજમાં કેન્સર ડિટેક્શન થતું હોય છે, પણ એમાંથી ઘણી ઓછી મહિલાઓ એક્સપાયર થતી હોય છે કેમ કે અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થતું હોય છે. તો એટલે ઇન્ડિયામાં જરૂરી છે કે આપણે જોઈએ કે કેમ આ ટોપિક માટે અવેરનેસ જરૂરી છે. મેં મારા પોતાની જે ઓન્કોલોજી કરિયર છે એમાં જ મેં જોયું છે કે દર વર્ષે નંબર ઓફ પેશન્ટ્સ અમારા ક્લિનિકમાં વધે છે, પણ સાથેથી અમે જોયું છે કે ડિટેક્શન એટલે કેન્સર આપણે ઓળખીએ, કેન્સરનું ડાયગ્નોસિસ થઈ ગયા છે, એટલે કેન્સર ડિટેક્શન હવે સહેલું થઈ ગયું છે. સહેલું થઈ ગયું છે એટલે પહેલા બહુ ઓછી જગ્યાએ કેન્સર ડિટેક્શન સેન્ટર્સ હતા, પણ હવે ઘણી બધી જગ્યાએ કેન્સર ડિટેક્શન સેન્ટર્સ થઈ ગયા છે. ઇમ્પ્રુવ ટ્રીટમેન્ટ દેટ મીન્સ સપોઝ કેન્સર ડાયગ્નોસિસ થઈ ગયું છે તો ટ્રીટમેન્ટના ઓપ્શન્સ પણ વધી ગયા છે અને ટ્રીટમેન્ટથી એના આઉટકમ પણ બેટર થતો ચાલ્યો છે કેમ કે નવી નવી દવાઓ, નવા ટ્રીટમેન્ટ ટેકનિક્સ આવી ગયા છે અને પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજીસ પણ આવી ગઈ છે. જેમ કે આપણે વેક્સિનના બારેમાં પણ વાત કરશું, બટ વેક્સિન ઇઝ નોટ ધી ઓનલી વે ટુ પ્રિવેન્ટ કેન્સર. તો કઈ રીતે આપણે કેન્સરને પ્રિવેન્ટ કરીએ એના પર પણ શોધ થઈ રહી છે, એના પર પણ બહુ બધી રિસર્ચ થઈ રહી છે. તો વિથ મોર યર્સ ગોઈંગ બાય આપણે બધી રીતે અવેર થઈ રહ્યા છે અને બધી રીતે કેન્સર પર આપણે વાત કરી રહ્યા છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ લેડીઝના કેન્સરનું ડિસ્કશન આજે કરીએ. તો આપણે પહેલા શરૂઆત બ્રેસ્ટ કેન્સરથી કરશું કેમ કે બ્રેસ્ટ કેન્સર તમે જોયું સૌથી મોસ્ટ કોમન કેન્સર છે અને તમે બી તમારા ફેમિલીમાં એક્સટેન્ડેડ ફેમિલીમાં કોઈક ને કોઈકનું કેન્સર બ્રેસ્ટ કેન્સર જોયું જ હશે. આજકાલ તો એવું થઈ ગયું છે કે ઘણા અમુક ફેમિલીઝમાં 2-3 ઇન્ડિવિજ્યુઅલ્સ પણ આવી જાય છે કેન્સર, જેને બ્રેસ્ટ કેન્સર થયું હોય છે કે ઓવેરિયન કેન્સર થયું હોય છે. એટલે બી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ બ્રેસ્ટ કેન્સરના બારેમાં વાત કરીએ. તો આપણે ડિસ્કસ કરશું કે બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક કોનું વધારે હોય છે, એને કેવી રીતના આપણે જલ્દી પકડી શકીએ અને કેવી રીતના આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો કોને આ કેન્સર વધારે થાય? તો જો આપણને અહીં જોવું હોય કે આ કેન્સર કોને વધારે થાય છે તો એમાં રિસ્ક ફેક્ટર કયા છે? સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે એજિંગ. એટલે આપણે જેમ જેમ ઘરડા થઈએ, જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ આપણું રિસ્ક વધતું જાય કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાનું. એન્ડ દેટ ઇઝ બીકોઝ આપણા જે સેલ્સ હોય છે બ્રેસ્ટની અંદરના ડક્ટલ સેલ્સ, જેનાથી દૂધ બનતું હોય એના પાઇપ આપણે ડક્ટ કહીએ, એ પાઇપના સેલ્સ પણ બુઢા થતા જાય, એમાં બી જેનેટિક મ્યુટેશન્સ થતા જાય એટલે બદલાવ આવતો રહે જેનાથી કેન્સર થાય. અને જેમ આપણે ઉંમરમાં વધતા જઈએ એમ એમ કેન્સર થવાની પ્રક્રિયા એમાં બનવાની શરૂ થઈ જાય. એટલે તમે જોશો કે ઘણા લેડીઝ જેને બ્રેસ્ટ કેન્સર થયું હોય છે એ ઘરડા બી હોય છે. પછી બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બધાએ જ નોટ કરવી જોઈએ, એ ફેમિલી હિસ્ટ્રી છે. ફેમિલી હિસ્ટ્રીનો મતલબ છે જે મેં પહેલા વાત કરી કે તમારા ફેમિલીમાં જો તમે જોયું છે કે કોઈને બ્રેસ્ટ કેન્સર થયું છે તો તમને બી થવાની શક્યતા વધી જાય છે. જો સપોઝ તમે જોયું હોય કે એક નહીં અને 2-3 લોકોને કેન્સર થયું છે તો તમારી પોસિબિલિટી ઓફ કેન્સર થવાની વધે પણ. સ્પેશિયલી તમારા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એટલે તમારા છોકરાઓ, તમારી બેન ભાઈ અને તમારા મમ્મી પપ્પા તમારા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કહેવાય. તો ફર્સ્ટ ડિગ્રી રિલેટિવના સર્કલમાં જો કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય અને તે પણ યંગ ઉંમરે કેન્સર થયું હોય તો આ લોકો તો તમારું પણ પોતાનું બ્રેસ્ટ કેન્સર રિસ્ક વધી શકે છે અને દેટ ઇઝ વાય યુ હેવ ટુ બી કેરફુલ. અને વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ આ વસ્તુ મેં પોતાના કરિયરમાં પણ જોઈ છે કે ફેમિલી હોય તમે નજીકથી કોઈ કેન્સર પીડાતા જોયા હોય તો અમુક શું થાય લોકો ડરીને બી કેન્સરનું ડાયગ્નોસિસ ન કરાવે. જો સપોઝ એમને એમ લાગે બી કે આમ લંપ છે કે કંઈક પોસિબિલિટી છે કે મને બી કેન્સર હોઈ શકે તો એ છુપાવે. અને એ પણ એક વસ્તુ છે જે બધાએ ધ્યાન રાખવાની છે કે છુપાવવાથી કે ટાળવાથી કેન્સર જવાનું નથી. તો એટલે જો સપોઝ તમને શક હોય કે તમને તકલીફ હોય એવી કોઈ પણ તો એ છુપાવતા નહીં અને તમારા પોતાના કોમન જે ફેમિલી ડોક્ટર્સ હોય કે ગાયનેકોલોજીકલ ડોક્ટર્સ હોય તમે એમને મળી શકો છો.
આ વસ્તુ દેખાડવા માટે. પછી પર્સનલ હિસ્ટ્રી ઓફ કેન્સર. તો આઈ ડોન્ટ નો કે આ ગ્રુપમાં કોઈને પોતાની હિસ્ટ્રી હતી કેન્સરની કે નહીં, પણ જો તમને એક વખત બ્રેસ્ટ કેન્સર થયું છે તો તમને બીજી વખત પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે. સેમ બ્રેસ્ટમાં પણ થઈ શકે અને બાજુના બ્રેસ્ટમાં પણ થઈ શકે. So that is important. Prolonged estrogen exposure નો મતલબ છે કે જો તમારા પીરિયડ યંગ એજ સ્ટાર્ટ થયા, આમ ટિપિકલી 13 વર્ષે 13 થી 14 વર્ષે કેન્સર આપણા પીરિયડ ચાલુ થતા હોય છે લેડીઝના, પણ અમુકને જો સે સપોઝ 10 વર્ષે શરૂ થઈ ગયા અને એમની મેનોપોઝ દેટ મીન્સ પીરિયડ ખતમ થવાનો ટાઈમ આફ્ટર 60 યર્સ હોય કે આફ્ટર 55 યર્સ હોય, દેટ મીન્સ ક્યુમ્યુલેટિવ એક્સપોઝર આ પૂરી ઉંમર જેમાં એમને પીરિયડ્સ ચાલુ થયા બંધ થયા ચાલુ થયા બંધ થયા ઈ વધારે હોય, લાંબી હોય, તો એના કારણે પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. બીજી વસ્તુ છે આજે ઇસ્ટ્રોજન એક્સપોઝર આપણું ક્યારે ઓછું કરી શકાય? ઓછું ત્યારે થાય જ્યારે આપણે બેબીઝ કરીએ, જ્યારે બચ્ચું આપણા ગર્ભમાં હોય ત્યારે ઇસ્ટ્રોજન ના લેવલ બોડીમાં ઘણા ઓછા થઈ જાય. તો એટલે જો સપોઝ કોઈ મહિલા એવી હોય જેને ક્યારે બી બચ્ચું નથી થયું તો એને નલિપારસ લેડી કહેવાય. તો ઈ મહિલાનું બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી જાય કેમ કે એમને ક્યારે બી ઇસ્ટ્રોજન એક્સપોઝર એમની બોડીમાં ઇસ્ટ્રોજનનું સ્તર ઓછું નથી થયું. ઇસ્ટ્રોજન આપણા બોડીમાં એક હોર્મોન છે જે આપણી ઓવરીઝમાંથી પ્રોડ્યુસ થતું હોય છે, જેથી કરીને આપણા બોડીલી ચેન્જીસ આવે, આપણે છોકરીમાંથી સ્ત્રી બનીએ અને પીરિયડ્સ આવે. પછી ઓલ્ડર એજ ફર્સ્ટ ચાઇલ્ડ બર્થ. સિમિલરલી જો સપોઝ આપણને પહેલું છોકરું એડવાન્સ ઉંમરમાં થયું આફ્ટર 30-35 યર્સ ઓફ એજ, તો એનો પણ ઇમ્પેક્ટ હોય છે બ્રેસ્ટ કેન્સર રિસ્ક પર. પછી બ્રેસ્ટ કેન્સર ડેન્સિટી, દેટ મીન્સ આ એક મેમોગ્રાફિક ફાઇન્ડિંગ છે. મેમોગ્રાફી પર આપણે જ્યારે તમારી બ્રેસ્ટની ઇમેજ જોઈએ તો એમાં અમને જો એવું લાગે કે ડેન્સિટી વધારે છે તો આવા ઇન્ડિવિજ્યુઅલ્સ પણ ફ્યુચરમાં કેન્સર વધારે દેખાઈ શકે છે. તમારા બ્રેસ્ટમાં પહેલા બી લમ્પ્સ હોય, એના લમ્પ્સની બાયોપ્સી થઈ હોય, ભલે બિનાઇન પણ આવે એટલે કેન્સરગ્રસ્ત ન પણ હોય, તો આવા ઇન્ડિવિજ્યુઅલ્સના ફ્યુચરમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે. પછી હાયર આલ્કોહોલ કન્ઝમ્પશન. પહેલાના જમાનામાં ઓછું હતું, પણ આજના જમાનામાં સ્ત્રીઓ પણ આલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે અને અમુક સ્ત્રીઓ વધારે ક્વોન્ટિટીમાં પણ કન્ઝ્યુમ કરતી હોય છે. તો મોર દેન 180 ml કે 180 ml એવરી સિંગલ ડે આ ક્વોન્ટિટીમાં જો કોઈ આલ્કોહોલ કન્ઝ્યુમ કરતું હોય તો એનાથી પણ બ્રેસ્ટ કેન્સર વધી શકે છે. અને નાનપણમાં સપોઝ કોઈને કેન્સર થયું હતું અને એમના બ્રેસ્ટની આજુબાજુ એમને રેડિયેશન મળ્યું હતું એમના નાનપણના કેન્સર માટે, તો ફ્યુચરમાં પણ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. તો આવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એની માટે બી સતર્ક રહેવું જરૂરી છે અને એમના પોતાના કેન્સર ડોક્ટર્સ પણ ફ્યુચરના સ્ક્રીનિંગમાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ એડવાઇસ કરતા હોય છે. તો આ મેઇન લિસ્ટ છે જે આપણે ધ્યાન રાખવાનું છે કે આ ઇન્ડિવિજ્યુઅલ્સને રિસ્ક વધારે છે. બધાને જ રિસ્ક હોય, પણ આ ઇન્ડિવિજ્યુઅલ્સને રિસ્ક વધારે છે કેન્સર થવાનું, બ્રેસ્ટ કેન્સર થવાનું. હવે મારી સ્ક્રીન આગળ નથી વધી રહી. હા, તો સ્ક્રીનિંગ કોની માટે બેનિફિશિયલ થાય? પહેલા તો સ્ક્રીનિંગ એટલે શું? સ્ક્રીનિંગ એટલે કેન્સર સ્ક્રીનિંગ એક કોઈ તો ટેસ્ટ હોય કે કંઈક આપણે એક્ઝામિનેશન કરીએ ઇન્ડિવિજ્યુઅલનું જેને કે કોઈ લક્ષણ નથી કેન્સરનું. તો સપોઝ કોઈને કેન્સરના લક્ષણ હોય તો એની માટે સ્ક્રીનિંગ બેનિફિશિયલ નથી, એની માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ કરાવવી જરૂરી છે. પણ સપોઝ કોઈ કમ્પ્લીટલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ છે, જેને લેડી છે જેને કે કાંઈ સિમ્ટમ નથી કોઈ કેન્સરના, એમાં જ્યારે આપણે ટેસ્ટિંગ કરીએ કે એમાં જ્યારે આપણે લેડીને એક્ઝામિન કરીએ કે એની તપાસ કરીએ તો એને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કહીએ. સ્ક્રીનિંગ ટેસ્ટ ત્યારે કામ આવે જ્યારે કે કેન્સર બર્ડન કે ઈ ટાઈપનું ડિઝીઝ આપણા પોપ્યુલેશનમાં વધારે હોય. દેટ મીન્સ આપણે જોયું ઓલરેડી કે બ્રેસ્ટ કેન્સર વધારે છે. પછી ત્યારે કામ આવે જ્યારે કે આપણે બ્રેસ્ટ કેન્સરને જલ્દી પકડી શકીએ અને બ્રેસ્ટ કેન્સરના જલ્દી પકડવાના સ્ટેજીસ હોય તો પ્રી ક્લિનિકલ ફેઝ એને કહેવાય. તો બ્રેસ્ટ કેન્સરમાં લકીલી એવો સ્ટેજ આવે છે જ્યારે કે કેન્સર એના અર્લી સ્ટેજમાં હોય અને પછી એડવાન્સ સ્ટેજમાં કે પ્રી કેન્સર સ્ટેજથી કેન્સર સ્ટેજમાં જતું હોય છે. તો આપણે પ્રી કેન્સર સ્ટેજમાં જો પકડીએ અને સિમ્ટમ્સ ડેવલપ થતા રોકીએ તો આપણે ટ્રીટમેન્ટ જલ્દી કરી શકીએ છીએ અને એની લાઈફ વધારી શકીએ છીએ એવા ઇન્ડિવિજ્યુઅલની. અને આની શોધ થઈ ચૂકી છે, એટલે સ્ક્રીનિંગ બ્રેસ્ટ કેન્સર માટે બેનિફિશિયલ છે.
સ્ક્રીનિંગ ક્યારે કરી શકાય? સ્ક્રીનિંગ આપણે ક્યારે કરી શકાય? સ્ક્રીનિંગ ત્યારે કરી શકાય જ્યારે કે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ એક્યુરેટ હોય. એવું ન ચાલે કે એક જણાએ કર્યું તો કંઈક રિઝલ્ટ આવ્યું, બીજા જણાએ કર્યું તો કંઈક બીજું રિઝલ્ટ આવ્યું, ત્રીજાએ કર્યું તો કંઈક ત્રીજું જ રિઝલ્ટ આવ્યું. એને એક્યુરેટ રિઝલ્ટ ન કહેવાય. તો એક્યુરેટ રિઝલ્ટ એટલે દર વખતે આપણે સેમ ટેસ્ટ કરીએ અને રિપ્રોડ્યુસેબલ રિઝલ્ટ એટલે દર વખતે સેમ ટેસ્ટ કરીએ અને સેમ ટેસ્ટમાં સેમ રિઝલ્ટ આવે એને એક્યુરેટ અને રિપ્રોડ્યુસેબલ રિઝલ્ટ કહેવાય. તો આપણે જ્યારે એવી એક્યુરસી અને રિપ્રોડ્યુસિબિલિટી હોય ત્યારે જ આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કરી શકાય. નહીંતર એવી સ્ક્રીનિંગ ટેસ્ટ કોઈ કામની નહીં, જેથી કરીને આપણે કન્ફ્યુઝિંગ રિઝલ્ટ આવી શકે. સ્ક્રીનિંગ ટેસ્ટ આપણે યાદ રાખવાનું છે કે નોર્મલ મહિલાઓ માટે કરીએ છીએ. એમના માટેની જેને કે સિમ્પટમ્સ છે, દેટ મીન્સ બહુ બધી મહિલાઓને આપણે સ્ક્રીન કરવાની છે. બહુ બધી મહિલાઓ આ એક્ઝામિનેશન કે ટેસ્ટિંગ કરવાની છે. દેટ મીન્સ આ સસ્તી ટેસ્ટ હોવી જોઈએ. મોંઘી ટેસ્ટ હોય તો બધા એફોર્ડ ન કરી શકે, ગવર્મેન્ટ પણ અફોર્ડ ન કરી શકે, એટલે ટેસ્ટ એક્સપેન્સિવ હોઈ ના શકે. ઇઝી કરવી, આ ટેસ્ટ ઇઝી પરફોર્મ કરવા થવી જોઈએ. દેટ મીન્સ અગર જો આ બહુ અઘરી ટેસ્ટ હોય અને બધા ન કરી શકતા હોય કે બધા કરાવી ન શકતા હોય તો પછી ન કરાય. આ સ્ક્રીનિંગ ટેસ્ટ ફેલ થાય. એક્સેપ્ટેબલ હોવી જોઈએ લેડીઝ માટે કે જેન્ટ્સ માટે જેની આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ, એમને આ ટેસ્ટ એક્સેપ્ટેબલ હોવી જોઈએ. એમને વધારે તકલીફ ન થવી જોઈએ, એમના રિલિજિયસ કે કલ્ચરલ બિલીફ્સના આડે ના આવવી જોઈએ. એવી ટેસ્ટ હોય તો બધા જ ટેસ્ટ માટે અગ્રી કરે અને સેફ હોવી જોઈએ. ટેસ્ટમાં જો બહુ જ રિસ્ક હોય, તમારે જાનનું જોખમ થઈ જાય કે તમારે સિવિયર કોમ્પ્લિકેશન થવાની ચાન્સીસ હોય તો એ લોકો એક્સેપ્ટ ન કરે સ્ક્રીનિંગ ટેસ્ટ. તો આપણે એવી ટેસ્ટ ગોતવાની હોય સ્ક્રીનિંગ માટે કે જેમાં આ બધા જ ક્વોલિટીઝ હોય. સંભળાય છે? યસ સર. ઓકે. તો તમે યાદ રાખજો કે સ્ક્રીનિંગ ટેસ્ટમાં આ બધા ક્વોલિટીઝ હોય તો જ સ્ક્રીનિંગ ટેસ્ટ કરશું, તો જ સ્ક્રીનિંગ ટેસ્ટ સફળ થાય. અને આગળ સર્વિક્સ કેન્સરની ટેસ્ટિંગ કે સ્ક્રીનિંગ માટે બી જ્યારે વાત કરશું ત્યારે આ બે સ્લાઇડ તમે યાદ રાખજો કે સ્ક્રીનિંગ બેનિફિશિયલ ક્યારે થાય અને સ્ક્રીનિંગ ટેસ્ટ કેવી હોવી જોઈએ, રાઈટ? પછી બ્રેસ્ટ કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ કઈ અવેલેબલ છે આપણી માટે? એક જે સૌથી સસ્તી છે, જેની માટે આપણે ક્યાંય જવાની જરૂરત નથી, એ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે. એટલે પોતાના હાથથી પોતાના સ્તનનું તપાસ કરવાનું. સેકન્ડ છે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન. દેટ મીન્સ તમે તમારા કોઈ ડોક્ટર પાસે જઈ અને તમારું બ્રેસ્ટ કે સ્તનનું તપાસ કરાવો છો. આ કોણ કરી શકે? જેને કે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાની ઓળખ છે અને જે દરરોજ કરતું હોય. દેટ મીન્સ ઈધર કોઈ સર્જન હોય, કોઈ ગાયનેકોલોજીસ્ટ હોય કે પછી કોઈ ઓન્કોલોજીસ્ટ હોય. જેમ કે ટાટા મેમોરિયલ સેન્ટરમાં અમે બધા કેન્સરના ડોક્ટર છીએ, જે અમે રાત દિવસ બ્રેસ્ટ કેન્સર જોતા હોઈએ. તો ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન એવા લોકો કરી શકે. એવા બી લોકો કરી શકે છે કે અમારી પોતાની હોસ્પિટલમાં આંગણવાડી વર્કર્સ તમે ઓળખતા હશો, તો આંગણવાડી વર્કર્સ, આયાબાઈ, એ બધાને ટ્રેનિંગ આપી હતી ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાની. તો એવા જો ટ્રેન્ડ પ્રોફેશનલ હોય તો નર્સિસ પણ ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરી શકે છે, પણ ટ્રેનિંગ જરૂરી છે. પછી છે ટેસ્ટ કરવાની કે ઇમેજીસ જેનાથી આપણે કાઢીએ. તો એક છે મેમોગ્રાફી, એક છે સોનોગ્રાફી પ્લસ મેમોગ્રાફી અને ત્રીજી છે MRI. તો આ 3 પ્રકારથી આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કરી શકીએ, જેથી કરીને આપણને કેન્સર અર્લી સ્ટેજમાં ખબર પડી શકે છે. તો કયું વધારે સારું છે, કયું ઓછું સારું છે, કયું ફિઝિબલ છે, કયું નથી ફિઝિબલ, હું બધું જ એની બારેમાં તમને કહીશ. હવે સ્ટાર્ટિંગ વિથ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. હવે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કેવી રીતના કરવાનું હોય? આપણે એક ડેટ ફિક્સ કરવાની હોય અને સ્ટાર્ટ ક્યારે કરાય? સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન તમે 20 યર્સની ઉંમરથી બી સ્ટાર્ટ કરી શકો ને 25 યર્સની ઉંમરથી બી સ્ટાર્ટ કરી શકો ને યુ કેન કન્ટિન્યુ ડુઇંગ ઇટ અપ ટુ ધી એજ ઓફ 70 એન્ડ બિયોન્ડ ધેટ ઓલ્સો. કેમ કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનમાં કોઈ નુકસાન નથી. ઓકે. સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન માટે તમારે ડેટ કેવી રીતના ફિક્સ કરવાની? રેન્ડમલી કોઈ બી ડેટે એક્ઝામિનેશન કરી શકો, ક્યારે કરી શકો, કેટલા ફ્રીક્વન્ટ ઇન્ટરવલ પર કરવાની, તો એ બધું જ હું તમને કહું છું. તો જે લેડીને પીરિયડ્સ ચાલુ થઈ ગયા હોય, તો પીરિયડ્સ ચાલુ થયેલા લેડીઝમાં તમારે તમારા પીરિયડ્સના 3 થી 4 દિવસ, પીરિયડ્સ પત્યાના 3 થી 4 દિવસ પછી તમારે બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું હોય. એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે પીરિયડ્સ થતા પહેલા કે પીરિયડ્સ દોરાન તમારા બ્રેસ્ટ
ઓલરેડી એન્ગોજ્ડ હોય એટલે બ્રેસ્ટ અમુક લેડીઝના ભારી થઈ જાય, એમાં લમ્પ્સ આવી શકે છે, જે તમારા પીરિયડ્સ પત્યા પછી લમ્પ્સ વયા જાય. તો તમે કન્ફ્યુઝ ન થાઓ એટલે તમારે આ ડેટ ફિક્સ કરવાની. આ ઇમ્પોર્ટન્ટ છે અને કન્સિસ્ટન્ટલી તમારે આવી રીતની જ ડેટ ફિક્સ કરવાની. જો સપોઝ તમારી આ તારીખ 5 તારીખ આવતી હોય મહિનાની કે 10 તારીખ આવતી હોય અને નેક્સ્ટ મહિનાએ તમારી 4 દિવસ લેટ થઈ ગઈ, તો તમારે એક્ઝામિનેશન પણ 4 દિવસ લેટ કરવાનું. એમ નહીં કે મેં 5 તારીખે કર્યું હતું તો આ 5 તારીખે જ કરવાનું છે મારે, ભલે મારા પીરિયડ્સ હમણાં ચાલી રહ્યા હોય, એવી રીતના નહીં. તો તમે તમારા પીરિયડ્સ ની આજુબાજુ તમારે આ એક્ઝામિનેશન કરવાનું. હવે અમુક ઇરેગ્યુલર પીરિયડ્સ હોય છે. સપોઝ ઇરેગ્યુલર પીરિયડ્સ આવે તો તમે એક ડેટ ફિક્સ કરી શકો અને એ ડેટ પર તમે તમારું ટેસ્ટિંગ પોતાનું સેલ્ફ ટેસ્ટ એક્ઝામિનેશન કરી શકો. બીજી વસ્તુ, લેડીઝ જેના પીરિયડ્સ ખતમ થઈ ગયા હોય, એને આપણે મેનોપોઝલ લેડીઝ કહીએ. મેનોપોઝ જેને આવી ગયો છે, તમે કોઈ બી એક ડેટ નિર્ધારિત કરી શકો છો. આજકાલ બધાના જ મોબાઈલમાં બધા પાસે સ્માર્ટ મોબાઈલ હોય છે. સ્માર્ટ મોબાઈલમાં કેલેન્ડર હોય છે અને કેલેન્ડરમાં તમે ફિક્સ કરી શકો છો એક પર્ટિક્યુલર ડેટ વિથ અલાર્મ, અને એમાં તમારે અલાર્મ રાખી દેવાનો કે આ ડેટે મારે સેલ્ફ ટેસ્ટ એક્ઝામિનેશન કરવાનું છે. તો તમને તમારા મોબાઈલ ઇટસેલ્ફ યાદ દેવડાવશે કે આજે તમારો સેલ્ફ ટેસ્ટ એક્ઝામિનેશન કરવાનો દિવસ છે. તો મેનોપોઝલ લેડીઝ માટે તમારો આ ઈઝી સોલ્યુશન છે કે તમે એક પર્ટિક્યુલર ડેટ ફિક્સ કરી શકો અને દર મહિને તમારે એ ડેટ પર એક્ઝામિનેશન કરવાનું. કેવી રીતના એક્ઝામિનેશન કરવાનું તમને અહીંયા દેખાડ્યું છે. તો તમારે પોતાના બ્રેસ્ટ મિરરમાં જોવાના છે અને તમારા ફિંગર્સ થી તમારે તમારું એક્ઝામિનેશન કરવાનું છે. તો આ ફિંગર્સ ના તમને જે પલ્પ દેખાય છે ને, આ ઉપરના જે પલ્પ કહીએ, તો એ પલ્પ થી તમારે ફિંગર્સ તમારે બ્રેસ્ટ દબાવીને જોવાનું છે. બ્રેસ્ટ તમે પહેલા તો મિરરમાં જોતા હો તો તમારે 3 પોઝિશન્સમાં જોવાનું છે. એક હાથ નીચે, એક હાથ આપણે સાઈડમાં પોળા કરીને ને એક હાથ ઉપર લઈને. આમાં તમારે જોવાનું છે કે તમારા બે સ્તન એક જેવા દેખાય છે કે નહીં. આ પોઝિશન્સમાં તમને ક્યાંક એવું દેખાય છે કે નિપલનો સાઇઝ ચેન્જ થાય છે, શેપ ચેન્જ થઈ રહ્યો છે કે ક્યાંક તમને લમ્પ દેખાઈ રહ્યો છે કે નહીં. આ બધું જોવાનું છે આ 3 પોઝિશનમાં. અને આ તમે ક્યારે જોઈ શકો છો? તમે તમારા નાતા વખતે પણ જોઈ શકો છો. એટલે તમારે સ્પેસિફિકલી એની માટે મુહૂર્ત કાઢવાની જરૂરત નથી. ધેટ ઇઝ વોટ આઈ મેન્ટ ટુ સે. તો નાતા પણ સિમ્પલી કામ થઈ શકે છે. અને કઈ ડિરેક્શનમાં જોવાનું, તેથી કરીને તમે ચૂકો નહીં અને તેથી કરીને તમારું લમ્પ તમે મિસ ન કરી જાઓ. અહીંયા 3 ડિરેક્શન દેખાડી છે. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ગોળ ગોળ આપણે કરવાનું છે, ઉપરથી નીચે કરવાનું છે. એટલે બ્રેસ્ટ નું જે તમારું નિપલ હોય, નિપલની અંદરની સાઈડ, નિપલના ડિરેક્શનમાં અને નિપલની આઉટસાઇડમાં. તો આ 3 ડિરેક્શનમાં ટોપ ટુ બોટમ કે બોટમ ટુ ટોપ તમે કરી શકો અને બહારથી અંદર નિપલ ટુવર્ડ્સ તમે કરી શકો. આ 3 ટાઈપથી કરશો તો તમે ચૂકશો નહીં અને તમને લમ્પ હશે તો સમજાઈ જશે. આ બહુ સિમ્પલ સ્લાઇડ છે. બ્રેસ્ટ કેન્સરના શું સિમ્પટમ્સ હોઈ શકે? તો આ લેફ્ટ સાઈડમાં સૌથી ઉપર દેખાયું છે એ નોર્મલ બ્રેસ્ટ છે. એની બાજુમાં પુલ્ડ નિપલ, ધેટ મીન્સ નિપલ કોઈ એક બાજુ ખેંચાઈ ગયું હોય, તો ધેટ કેન બી અ સિમ્પટમ. પછી રિટ્રેક્ટેડ નિપલ, આપણે જે બ્રાઉન પાર્ટ, મોટું બ્રાઉન પાર્ટ હોય એને એરિયોલા કહેવાય, નાનું ઉપસેલું પાર્ટ હોય એને નિપલ કહેવાય. તો જે નિપલ હોય એ અંદર જેનું વયું જાય એને રિટ્રેક્ટેડ નિપલ કહેવાય. જો તમારું પહેલાથી રિટ્રેક્ટેડ નિપલ હોય બચપનથી તો એમાં કઈ જ વાંધો નથી. પણ તમારું બહાર હોય નિપલ પહેલા અને પછી હવે એની મેળે અંદર વયું ગયું હોય તો પછી ધેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ, જેને તમે ઇગ્નોર નહીં કરો. પછી નિપલ ડિસ્ચાર્જ, કોઈ બી કલરનો તમને નિપલ ડિસ્ચાર્જ હોય, ત્યાંથી કરીને કોઈ રસેદાર પાણી નીકળતું હોય, લોહી નીકળતું હોય, તો એને ઇગ્નોર નથી કરવાનું. તમારા બ્રેસ્ટ ઉપર ક્યાંય લાલાશ આવી ગઈ હોય, ક્યાંક લાલપણું આવી ગયું છે, તો એને ઇગ્નોર નથી કરવાનું. સ્કિન ડિમ્પલિંગ એટલે ક્યાંક અંદર સ્કિન બેસી ગઈ છે, અંદર તમને આમ સ્કિન અંદર જતી દેખાય ને સ્કિન ડિમ્પલિંગ કહેવાય. ક્યાંક તમને લમ્પ પાલ્પેટ થાય છે, એટલે તમારા હાથને લમ્પ લાગી રહ્યો છે કે ગાંઠ લાગી રહી છે હાથમાં, અને એમાં દુખાવો બી હોય તો બી ઇમ્પોર્ટન્ટ છે. દુખાવો ન હોય તો બી ઇમ્પોર્ટન્ટ છે. ઈ લમ્પ કે ગાંઠની ઉપર લાલાશ આવી ગઈ છે તો ધેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ. સ્કિન આખી આપણે જે સંતરાનું આપણે પીલ જોઈએ ને, એટલે સંતરાની ઉપરની છાલ કેવી હોય જેમાં અંદર આમ ડોટ 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 હોય, તો એને ઓરેન્જ પીલ લાઈક અપિયરન્સ કહેવાય. તો અમુક એડવાન્સ બ્રેસ્ટ કેન્સરના સ્ટેજીસમાં
આખા સ્તનનું જે સ્કિન હોય એના પર આવી રીતના ઓરેન્જ પીલ ટાઈપની દાણા જેવા આવી જતા હોય છે. તો એ એડવાન્સ બ્રેસ્ટ કેન્સરના સિમ્ટમ છે. તો દેટ ઇઝ ઓલ્સો સમથિંગ દેટ વન હેઝ ટુ બી અવેર ઓફ. આ પોતા માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને આ તમારા જે બી રિલેટિવ્સ હોય કે હોય એ માટે બી ઇમ્પોર્ટન્ટ છે. પછી સપોઝ તમે આ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરતા હો અને તમારા હાથમાં લંપ લાગી ગયો કે તમને એમ લાગ્યું કે તમારા હાથમાં ગાંઠ આવી છે, તો શું કરવાનું? આપણે પેનિક થવાનું કે આપણે ડરી જવાનું કે આપણને કેન્સર જ છે એવું છે? ના, એવું નથી. લમ્પ્સ બ્રેસ્ટમાં કોમન હોય છે. અમુક લોકોને એક ફાઇબ્રો એડિનોમા કરીને બી વસ્તુ હોય છે કે જે નોન કેન્સરસ કે કેન્સર નથી એવી ગાંઠ પણ હોય છે અને અધિકતર મહિલાઓમાં એ ગાંઠ હોય છે. અમુક મહિલાઓમાં જે ગાંઠ હોય છે એ જ કેન્સરસ હોય છે. તો એટલે બ્રેસ્ટ લમ્પ ઇઝ નોટ ઇક્વલ ટુ બ્રેસ્ટ કેન્સર. એટલે બ્રેસ્ટમાં ગાંઠ છે એ હંમેશા કેન્સરસ હોય છે એવું નથી હોતું. એટલે ડરી નથી જવાનું, પેનિક નથી થવાનું. આપણે શું કરશું જો આપણને ગાંઠ મળી? તો એક કોઈ બી ડાયરી લેવાની, નોટબુક લેવાની, આપણે એમાં દોરવાનું, પોતાના હાથથી ચિત્ર કાઢવાનું, બ્રેસ્ટ બનાવવાનું, નિપલ અને એરિયોલા બનાવવાના. પછી એમાં લખવાનું કે કઈ જગ્યાએ બ્રેસ્ટમાં વેર એક્ઝેક્ટલી, પહેલા તો લેફ્ટ છે કે રાઈટ બ્રેસ્ટ છે, કઈ જગ્યાએ એક્ઝેક્ટલી તમને ગાંઠ મહેસૂસ થઈ રહી છે. અને એક સ્કેલ લેવાની સાથે. આપણા ઘરમાં છોકરાઓ હોય છે કે છોકરાઓના છોકરાઓ હોય છે, એની સ્કેલ તો તમને મળી જ રહેશે ઘરમાં. કે આપણે મેજરિંગ ટેપ હોય, મેજરિંગ ટેપ મળી રહેશે. મેજરિંગ ટેપ થી તમારે બે આંગળીની વચ્ચે ગાંઠ જોવાની કે કેટલા સેન્ટીમીટરનું છે અને એ સેન્ટીમીટરની ગાંઠ લખી લેવાની ડાયરીમાં. પછી ભૂલી જવાનું એને બારેમાં. નેક્સ્ટ મહિનો જયારે તમારો આવે ત્યારે તમારે પાછી એક્ઝામિનેશન કરવાની. પાછું જ તમારે બધી જેવી રીતના તમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરતા હોય એ રીતે તમે એક્ઝામિન કરો. અને એ એક્ઝામિનેશન ફાઇન્ડિંગમાં તમને એમ લાગે કે આ ગાંઠ ઓછી થઈ ગઈ છે, વહી ગઈ છે, તો કઈ જ વાંધો નથી. કે એ સેમ સાઇઝની છે તો એ વાંધો નથી. તમે પાછી ડાયરીમાં નોંધણી કરો કે આજની તારીખે બી મેં જયારે ટેસ્ટ કર્યું ત્યારે બી મને આ ગાંઠ એટલી જ લાગી. પણ સપોઝ તમને એમ લાગે કે ના ગાંઠ વધી છે પહેલા કરતા, તમારી ફૂટપટ્ટીમાં કે તમારી મેજરિંગ ટેપમાં તમને લાગે કે 5 મિલીમીટરથી કે 1 સેન્ટીમીટરથી વધી ગઈ છે, તો પછી આ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. અને એટલે જરૂરી છે કે તમે ત્યારે કોઈ ડોક્ટરને મળો જે કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય કે જે એટલીસ્ટ બ્રેસ્ટ ડિઝીઝને ટ્રીટ કરતા હોય, જેથી જે કે ગાયનેકોલોજિસ્ટ હોય કે સર્જન હોય, ઓન્કોલોજિસ્ટ હોય, એમને મળી શકે. સપોઝ તમને સ્તનમાંથી યેલોઇશ કે રેડિશ પાણી આવતું હોય તો ધેટ ઇઝ સમથિંગ કે તમે ઇગ્નોર ન કરી શકો. એને તમે પાછળ ના મૂકીને કે હું નેક્સ્ટ મંથ જોઈશ કે એની પછી જોઈશ કે પછી ચલો 6 મહિના આજે મારા ઘરમાં લગ્ન છે કે આજે મારા બીજા મારે ફંક્શન છે કે મારે બીજું કામ છે કે મારે આઈ એમ જસ્ટ ટુ બિઝી, આઈ કાન્ટ બી બોધર્ડ, એવું બધું નહીં થાય. ડિસ્ચાર્જ હોય, સ્પેશિયલી બ્લડી ડિસ્ચાર્જ, દેટ મીન્સ લોહી વાળું ડિસ્ચાર્જ જે હોય એ વધારે કરીને કેન્સરનું સિમ્ટમ છે. તો એવું જ્યારે થાય ત્યારે તમારે નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ વિધિન 1 વીક ટુ 10 ડેઝની અંદર તમે બુક કરી શકો તો દેટ ઇઝ બેસ્ટ. કેમ કે પાણીની જાંચ પણ થાય. તમારા જે બ્લડ નીકળતું હોય કે રસાયણ નીકળતા હોય એ પદાર્થની બી ટેસ્ટિંગ થતી હોય છે. એમાં જોતા હોઈએ છીએ અમે કે કેન્સરના સેલ્સ છે કે નથી. તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી આગળ આપણે થર્ડ વસ્તુ, એક ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે જેની બારેમાં આપણે વાત કરી. ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન બટ બી એવરી 6 મંથલી ટુ 1 યરલી થતું હોય છે, જેમાં તમારે તમારા ડોક્ટરને તમે મળી અને તમે એક્ઝામિનેશન કરાવી શકતા હો. ઓકે. પછી ઇમેજિંગ ફોર બ્રેસ્ટ કેન્સર જે છે મેમોગ્રાફી, સોનો મેમોગ્રાફી અને એમઆરઆઈ. મેમોગ્રાફી શું છે? મેમોગ્રાફી કાંઈ નથી પણ એક્સરે છે. એક્સરે નો શું મતલબ છે? આપણે છાતીનો એક્સરે, હાથનો એક્સરે, ક્યારે કોઈની ફ્રેક્ચર થયું હોય તો આપણે હાથના એક્સરે કઢાવીએ, કે છાતી આપણને કફ થઈ ગયો હોય તો છાતીનો એક્સરે કઢાવીએ. આપણે એક્સરે કઢાવ્યો હોય આપણી લાઈફમાં તો આપણને ખબર છે કે એક્સરે કઢાવતા આપણને જરાય કાંઈ દુખતું નથી, ખબર નથી પડતી ક્યારે એક્સરે થઈ ગયો, રાઈટ? મેમોગ્રાફી બી એક્સરે જ છે, તમારા સ્તનનો એક્સરે છે. પણ એમાં છે ને તમારો સ્તન એક એક્રિલિક કે ટ્રાન્સપરન્ટ પ્લેટની ઉપર મૂકી અને ઉપરના એક લીવરથી થોડુંક દબાવવામાં આવે છે. જ્યારે આપણે દબાવીએ બ્રેસ્ટ ત્યારે શું થાય? બ્રેસ્ટની અંદરની જે બધી ડક્ટ્સ હોય બધી છૂટી પડે. દબાવવાથી છૂટી પડે એટલે અમને એક્સરેમાં સરખી રીતે જોવામાં કામ આવે કે કેન્સરની ગાંઠ છે કે નથી. નહીં તો શું થાય? બધા ડક્ટ્સ જો એકબીજાની ઉપર ઓવરલેપ થતા હોય તો ગાંઠ એમાં નાની ગાંઠ સ્પેસિફિકલી જો હોય તો એ છુપાઈ જાય અને મેમોગ્રાફી કરાવીને ફાયદો નથી. તો અમુક
અમારા પેશન્ટથી અમને પૂછતા હોય કે અમે દબાવ્યા વગર એક્સરે કરાવીએ તો ન ચાલે, કે થોડુંક જ દબાવીએ તો ન ચાલે. તો અમુક પેશન્ટને અમારે એ જ રીતે સમજાવવું પડતું હોય છે. તો મેમોગ્રાફીથી બી ડરવાની જરૂરત નથી. એવું નથી કે અસહ્ય પેન થતું હોય મેમોગ્રાફીમાં. ડિસ્કમ્ફર્ટ થાય ડેફિનેટલી. હું બી જો મારે કઈ સિમ્ટમ્સ ન હોય ને હું એમ મેમોગ્રાફી કરાવું તો મને બી ડિસ્કમ્ફર્ટ થશે, પણ પેન થશે એવું જરૂરી નથી. હવે સપોઝ ઓલરેડી કોઈકના સ્તનમાં જો દુખતું હોય તો એમાં અમે, અને બહુ દુખતું હોય સપોઝ, તો અમે એમાં મેમોગ્રાફી નથી સજેસ્ટ કરતા. તો તમે થોડો ટાઈમ વેઇટ કરો, દુખવાનું બંધ થાય કે દુખવાની અમુક ગોળીઓ તમારા ડોક્ટર તમને આપે, એ ગોળીઓ લીધા પછી જયારે તમારો દુખાવો બંધ થાય તો પછી મેમોગ્રાફી કરાવી શકાય. દબાવ્યા વગર મેમોગ્રાફીનો કોઈ અર્થ નથી, રાઈટ? અમુક ટાઈમ અમારે સ્પેશિયલી યંગ લેડીઝમાં કે જેનું બ્રેસ્ટ ડેન્સ હોય, ઇવન ઓલ્ડર લેડીઝમાં જેનું ડેન્સ બ્રેસ્ટ હોય, એમાં અમારે સોનોગ્રાફી પણ સાથે કરવી પડતી હોય છે. કેમ કે મેમોગ્રાફી, એકલી મેમોગ્રાફી કરવાથી અમને પૂરી ઇન્ફોર્મેશન નથી મળતી. ઘણી વખત અમને જો નાની ગાંઠ ક્યાંક દેખાઈ ગઈ મેમોગ્રાફીમાં તો એની બી કન્ફર્મેશન માટે અમે સોનોગ્રાફી કરતા હોય છે. તો અમુક સેન્ટર્સમાં તમારે સોનોગ્રાફી મેમોગ્રાફી બંને સાથે થતી હોય છે. પછી છે એમઆરઆઈ. એમઆરઆઈ એક તો બેસિકલી ક્યારે જરૂરત પડે છે, મેં અહીંયા રાઈટ સાઈડમાં લખ્યું છે નીડ, અવેલેબિલિટી, એક્સેસિબિલિટી, કોસ્ટ અને બેનિફિટ. તો મેમોગ્રાફી સોનોગ્રાફી આપણે નીડ તો હાઈ રિસ્ક પોપ્યુલેશન છે બધામાં છે, આપણે જોઈ લીધું છે. સેફ છે મેમોગ્રાફી આપણને ખબર છે. એક્સરેમાં થોડું રેડિયેશન હોય છે, રેડિયેશન પણ એટલું થોડું હોય છે કે જેનાથી ડરવાની જરૂરત નથી. ઇનફેક્ટ મેમોગ્રાફી જો સપોઝ ગર્ભવતી મહિલા હોય અને એનામાં ગાંઠ હોય અને એમાં શક આપણને પડતો હોય કે એ કેન્સરની ગાંઠ છે તો મેમોગ્રાફી પણ કરાય છે ગર્ભવતી મહિલાથી, એનાથી શિશુને કઈ પ્રોબ્લેમ નથી થતો. એટલે મેમોગ્રાફીથી ડરવાની જરૂરત નથી. મેમોગ્રાફી સોનોગ્રાફી બંને સેફ છે. હવે આવ્યું એમઆરઆઈ. એમઆરઆઈ કોને જરૂરત પડે? એમઆરઆઈ એક તો પહેલા તો બધે અવેલેબલ નથી હોતા, અને એમઆરઆઈ એટલે કોઈ બી એમઆરઆઈ ના સેન્ટરમાં એમઆરઆઈ કરાય તમારે એવું નથી. એમઆરઆઈ માટે તમારે સ્પેસિફિકલી બ્રેસ્ટ કોઇલ હોવા જરૂરી છે. દેટ મીન્સ બ્રેસ્ટ કેન્સર, બ્રેસ્ટને એમઆરઆઈ કરવા માટેની સ્પેશિયલ ડિવાઇસ હોય. એ ન હોય તો પછી બ્રેસ્ટ એમઆરઆઈ કરીને ફાયદો નથી. આમ પણ કોઈ બી સેન્ટરમાં, અમારી બાજુની હોસ્પિટલમાં એમઆરઆઈ છે કે અમારી બાજુમાં એમઆરઆઈ નું સેન્ટર છે, ચલો આજે જઈને ત્યાં એમઆરઆઈ કરાવી આવી, એવું ન કરાય. અને એ પણ એમઆરઆઈ, બ્રેસ્ટનું એમઆરઆઈ ઘણું કન્ફ્યુઝિંગ હોય છે. તો બ્રેસ્ટ એમઆરઆઈમાં જે સ્પેશિયલિસ્ટ હોય એ ડોક્ટર પાસે જ રિપોર્ટ કઢાવવો જરૂરી હોય છે. પણ એમઆરઆઈ ક્યારે જરૂરી છે? આ 20,000ની ટેસ્ટ તમારે ક્યારે કરવી જરૂરી છે? જ્યારે કે તમારું હાઈ રિસ્ક છે બ્રેસ્ટ કેન્સર માટેનું, અને તમે યંગ એજમાં બ્રેસ્ટ કેન્સરની સ્ક્રીનિંગ કરાવી રહ્યા છો. આ મેઇનલી કોણ હોય છે? આ યંગ લેડીઝ હોય છે જેમાં ફેમિલી હિસ્ટ્રી હોય છે, કે જેમાં ફેમિલી હિસ્ટ્રી પછી એમની જેનેટિક ટેસ્ટિંગ કરાવી હોય. દેટ મીન્સ કે એ ટેસ્ટમાં એમને ખબર પડી હોય કે હા ટેસ્ટમાં એક મ્યુટેશન મળ્યું છે. દેટ મીન્સ તમારા જીન્સમાં કંઈક ગડબડ છે જેથી કરીને તમારે કેન્સર થવાની સંભાવના વધી જાય, અને લાઈફ ટાઈમ કેન્સર અમુક લેડીઝમાં એમાં 80% સુધીનું હોય છે. તો એવા ઇન્ડિવિજ્યુઅલ્સમાં એમઆરઆઈની સ્ક્રીનિંગ જરૂરી હોય છે. 20-25 વર્ષની એમાં છોકરીઓ જે હોય એને પણ અમારે એમઆરઆઈ કરાવવા પડતા હોય છે, એમાં પણ સ્ક્રીનિંગ કરાવતા હોય છે. તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એમઆરઆઈ રિઝર્વ કરીએ એવા લોકો માટે. હવે સપોઝ તમારા મેમોગ્રાફીમાં બહુ ડેન્સ બ્રેસ્ટ છે, પણ તમારો રિસ્ક છે બ્રેસ્ટ કેન્સર પાછું થવાનું કે બ્રેસ્ટ કેન્સર ઇન જનરલ થવાનું, તો પણ ભલે તમે ઉંમરમાં મોટા હો, 40 વર્ષના હો, 45 વર્ષના હો, તો એ એમઆરઆઈ કરવાની જરૂર પડી શકે છે સપોઝ હાઈ રિસ્ક હોય તો. તો બેસિકલી સ્ક્રીનિંગની અવેરનેસ હોવી જોઈએ. અને શું સ્ક્રીનિંગ કરવાથી શું થાય? આપણે કેન્સરને આગળના સ્ટેજમાં પકડતા, આગળના સ્ટેજમાં જવાથી બચીએ છીએ અને અર્લી સ્ટેજમાં પકડીએ છીએ. તો અર્લી સ્ટેજમાં પકડીને આપણને શું ફાયદો થયો? સપોઝ ગાંઠ મેં 7 સેન્ટીમીટરમાં પકડી કે ગાંઠ મેં 1 સેન્ટીમીટરમાં હતી ત્યારે પકડી, કઈ ફરક પડે છે એનાથી? કે સપોઝ મારો એડવાન્સ સ્ટેજમાં થઈ ગયું, ગાંઠ બ્રેસ્ટમાંથી સ્પ્રેડ થઈને મારા બગલમાં કે કાંખમાં આવી ગઈ કે ગળામાં બી આવી ગઈ, તો એનાથી કઈ ફરક પડે છે? બહુ ફરક પડે છે. તમારી આખી ટ્રીટમેન્ટ બદલાઈ જાય, તમારું લાઈફ એક્સપેક્ટન્સી આગળની કેટલી લાઈફ છે એ બદલાઈ જાય છે. જ્યારે ગાંઠ નાની હોય કે જ્યારે આપણે કેન્સર, પ્રોપર કેન્સર થવાના પહેલાના સ્ટેજમાં આપણે પકડીએ કે પ્રી કેન્સર સ્ટેજમાં આપણે પકડીએ તો તમારી ટ્રીટમેન્ટ સિમ્પલ હોય છે. ખાલી એક ઓપરેશન કરી અને ઘણી લેડીઝ છૂટી જતી હોય છે. ખાલી ઓપરેશન કરીને છૂટતા હોય કે ઓપરેશનની સાથે સાથે હોર્મોનલ પિલ કરીને
હોર્મોનલ થેરાપી કરીને હોય, જેથી જે તમારે 5 વર્ષ માટે એક ગોળી લેવાની, એક નાની ગોળી હોય છે, એટલું જ ખાલી ટ્રીટમેન્ટ હોય. પણ જો સપોઝ એડવાન્સ થઈ જાય તો આપણને કઈ વસ્તુથી ડર હોય? આપણને કીમોથેરાપીથી ડર લાગતો હોય, જેમાં આપણા વાળ નીકળી જાય, આપણને તકલીફો થતી હોય, ઉલટીઓ થતી હોય, તો કીમોથેરાપી લેવી પડે. પછી રેડિયેશન પણ લેવું પડે, તમારા સ્તન પર, ગળામાં, બગલમાં, ઘણી બધી જગ્યાએ રેડિયેશન લેવું પડી શકતું હોય છે. આ બધી લાંબી ટ્રીટમેન્ટ થઈ જાય. જ્યારે બી તમારે મલ્ટિપલ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે કોઈ બી વસ્તુ માટે, તો તમારી ટ્રીટમેન્ટ 6 મહિનાથી 8 મહિના, ઓલમોસ્ટ વર્ષની ટ્રીટમેન્ટ હોય છે. અને આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, તમારી પોતાની લાઈફ પાટેથી ઉતરી જતી હોય છે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે કેન્સર જલ્દી પકડો, અને જલ્દી પકડો તો કેન્સર પાછા આવવાના બી ચાન્સીસ ઓછા હોય. તમારે સાઈડ ઇફેક્ટ, તમારે આટલી થેરાપી ન લીધી હોય તો સાઈડ ઇફેક્ટ બી બધી ઓછી હોય, અને તમારી જિંદગી પણ લાંબી હોય. એટલે અર્લી ડિટેક્શન કરવું જરૂરી છે. અમે યુઝ્યુઅલી કહેતા હોય છે કે અર્લી ડિટેક્શન સેવ્સ લાઈફ. હવે આ થયું બેસિકલી બધું બ્રેસ્ટ કેન્સરનું. હવે આપણે સર્વાઇકલ કેન્સરની બારેમાં વાત કરશું. આ જ બધી વસ્તુઓ વાત કરશું. તો સર્વાઇકલ કેન્સર શું હોય છે? આ મેં રાઈટ સાઈડમાં જે છે એ તમારું હ્યુમન એનાટમી છે. આ તમારી નાભી છે, અને નાભીની નીચે આ તમારું યુટ્રસ છે. ભલે, તો યુટ્રસમાં આપણને આ વજાઇના છે, અને વજાઇનાની ઉપર જ યુટ્રસનું જે મોઢું હોય એને આપણે સર્વિક્સ કહીએ. તો સર્વાઇકલ કેન્સર ત્યાં થતું હોય છે. તો જસ્ટ ઇન કેસ કોઈને ખબર ન પડતી હોય કે સર્વિક્સ શું છે, તો સર્વિક્સ અહીંયા હોય છે. આપણા પીરિયડની આ જગ્યા છે. પીરિયડ અહીંયા આપણા અહીંયાથી નીચે ઉતરી, એટલે એન્ડોમેટ્રિયમ અહીંયાથી શેડ થઈ સર્વિક્સના રાસ્તેથી નીચે ઉતરી વજાઇનાથી બહાર નીકળતી હોય છે. રાઈટ? તો આ છે બેસિકલી સર્વિક્સ. હવે હાઈ રિસ્ક કોને છે સર્વાઇકલ કેન્સરનું? 99% સર્વાઇકલ કેન્સર એક HPV કરીને હ્યુમન પેપિલોમા એક વાયરસ છે. જેમાં કોરોના વાયરસ હતો એવી રીતે હ્યુમન પેપિલોમા વાયરસ કરીને છે. એના ઘણા બધા પ્રકારો છે. 60-70 પ્રકાર છે બધા HPV વાયરસના. એમાંથી અમુક પ્રકાર જે HPV ના હોય છે વાયરસના, એ કેન્સર બનાવતા હોય છે. તો એ આપણે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ એ લોકો છે જેને આ HPV નું ઇન્ફેક્શન થયું છે. બીજા હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ કોણ છે? જેની ઇમ્યુનિટી સપ્રેસ થઈ છે, જે સિગરેટ સ્મોકિંગ કરે છે, લાંબા સમયથી ઓસી પિલ્સ લેતા હોય છે, અમુક ડેફિશિયન્સી હોય છે વિટામિનોની, એમાં બી થતું હોય છે. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, સેક્સ્યુઅલ ફેક્ટર્સ કહેવાય, કે જેને મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય. આઈ હોપ તમને મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર સમજાય, જેની તમારે ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ સાથે તમે સેક્સ કરેલું હોય, સેક્સ કરવાનું તમે અર્લી એજમાં સ્ટાર્ટ કર્યું હોય, એટલે ફર્સ્ટ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જો સપોઝ ક્વાઇટ અર્લી સ્ટાર્ટ કર્યું હોય, અને તમારી દેટ મીન્સ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની લાઈફ તમારી લાંબી હોય, તો ત્યારે બી થતું હોય છે. તમારો સપોઝ પાર્ટનર તમારો એક જ હોય, પણ તમારા પાર્ટનરના ઘણા બધા પાર્ટનર્સ હોય, સેક્સ્યુઅલ પાર્ટનર્સ, તો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર્સ. એટલે ઘણાને તો એમ લાગતું હોય કે ના, મારા તો એક જ પાર્ટનર છે, પણ તમારા પાર્ટનરના પહેલા બી બહુ બધા પાર્ટનર હોય, તો એના થ્રુ તમને ઇન્ફેક્શન થઈ શકે છે. તો દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, એટલે જે ગરીબ ઘરની મહિલાઓ હોય, ઘણા સ્પેશિયલી આપણા ઇન્ડિયામાં ઘણા એવા મહિલાઓ હોય છે કે જેને પાણી બી પૂરતું નથી પડતું હોતું, તો એમની હાઇજીન બી અફેક્ટ થતી હોય છે, કપડાં બી જૂના પહેરતા હોય, રોજે રોજ ન ધોતા હોય, તો જેની હાઇજીન ખરાબ હોય તો એમાં બી આ થતું જોવાયું છે વધારે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અમુક સ્ત્રીઓને ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસીસ આઈયુડી કરીને પ્રેગ્નન્સી ન થવા માટે અંદર કોપરટી કરીને નાખતા હોય છે. તો જેમાં આઈયુડી નાખેલી હોય છે, એમાં એ લોકોએ જોયું છે કે સર્વાઇકલ કેન્સરની હિસ્ટ્રી બહુ જ ઓછી હોય છે આવા લેડીઝમાં. તો એનાથી બી ઇન્વર્સ એસોસિએશન એટલે પ્રોટેક્ટિવ ઇફેક્ટ જોઈ છે. તો સર્વાઇકલ કેન્સર માટે આપણી પાસે સ્ક્રીનિંગ ટેસ્ટ કઈ કઈ છે? તો હવે જ્યારે બી તમે તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, તો એ તમારે અંદર એક સ્પેક્યુલમ નાખે, એટલે એક સ્ટીલનું કે એક્રેલિકનું એક અવજાર હોય, જે આપણા વજાઇનામાં અંદર નાખે, એને ખોલે તો એને અંદર દેખાય, એને તમારું આ સર્વિક્સનું મોઢું દેખાય. આ અહીંયા એવું જ છે, આ તમને દેખાઈ રહ્યું હોય તો લેફ્ટ સાઈડમાં સ્પેક્યુલમ અંદર નાખ્યું છે ને, એમને સર્વિક્સ દેખાઈ રહી છે. આ સર્વિક્સનું નાનું ઓપનિંગ દેખાઈ રહ્યું છે, મોઢું દેખાઈ રહ્યું છે યુટ્રસનું કે કેવું છે. તો આને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કહેવાય. હવે ખાલી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હોઈ શકે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વખતે એ લોકો એસિટિક એસિડ કે વિનેગર પણ એક ડાયલ્યુશનમાં તમારા સર્વિક્સ પર લગાવી અને પછી જોતા હોય છે કે
કેવી દેખાય છે સર્વિક્સ. કે પછી લ્યુગોલ્સ આયોડિન બીટાડીન કે આયોડિન જે હોય ને એવું જ સોલ્યુશન હોય જે પણ સર્વિક્સના ઉપર લગાવતા હોય છે. આપણે ઇયરબડ્સ હોય ને એવું મોટું ઇયરબડ હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટ, તો એનાથી લગાવીને પછી જોઈએ કે કેવા ચેન્જીસ આવે છે. તો આને વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કહેવાય. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વિથ સમ સોર્ટ ઓફ સ્ક્રીનિંગ મેથડ. તો આ એક મેથડ છે જેથી કરીને તમે સ્ક્રીન કરી શકો ને એમાં બી બધી ડિફરન્ટ પેટર્ન્સ હોય જેમાં આપણને ખબર પડી શકે કે કેન્સર છે કે નથી. પછી સાયટોલોજી, આપણે પેપ્સમિયર સાંભળ્યું હશે, તો પેપ્સમિયર બી એવું છે કે આ આવી રીતના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરી ત્યાંથી પછી કોઈ બી આવી રીતના આપણે સ્પેચ્યુલા કે એવું કઈ હોય, આપણે આઈસ્ક્રીમ કેન્ડી ખાઈએ ને તો એની અંદર કેવી લાકડાની સ્ટીક હોય એવી જ એક લાકડાની થોડીક અલગ શેપની સ્ટીક હોય જેથી કરીને એ લોકો અંદરથી સેમ્પલ લે. સેમ્પલ લે એટલે શું હોય, એના ઉપરના જે સેલ્સ હોય સેલ્સ એ લોકો લઈ અને પછી આવી રીતના જે કાચની સ્લાઇડ છે એના ઉપર સ્મિયર કરી દે ને એમાં પછી માઇક્રોસ્કોપમાં જુએ કે આ સેલ્સ કેવા છે, હેલ્ધી લાગે છે કે અનહેલ્ધી લાગે છે. એને પેપ્સમિયર કહેવાય. પછી એચપીવી ડીએનએ કરીને છે. આવી રીતના જ પેપ્સમિયરની રીતે તમે સેમ્પલ લો કે પછી ત્યાંથી એસ્પિરેટ કરો, તમે થોડું ફ્લુઇડ ત્યાંથી લો અને એ ફ્લુઇડની જાંચ કરો અને તમે જુઓ કે તમારા ત્યાં સર્વિક્સમાં એચપીવી ડીએનએ મળે છે કે નથી મળતું. આ સૌથી સેન્સિટિવ ટેસ્ટ છે એચપીવી ડીએનએની, અને આ ટેસ્ટ તમે કરાવો તો તમારી ફ્રીક્વન્સી ઓફ ટેસ્ટિંગ પણ ઓછી હોય છે. મોસ્ટ સેન્સિટિવ એન્ડ હાઈલી સ્પેસિફિક ટેસ્ટ પણ હોય છે. એટલે મોસ્ટ ઓફ ધી સેન્ટર્સ હવે એચપીવી ડીએનએ કરાવવાના રેકમેન્ડેશન્સ કરતા હોય છે. તમારી રિસોર્સ સેટિંગ લો હોય કે હાઈ હોય, દેટ મીન્સ તમે ગરીબ ઘરના છો કે ગરીબ કન્ટ્રીમાંથી છો કે તમે હાઈલી ડેવલપ કન્ટ્રીમાંથી છો, હવે બધા જ રેકમેન્ડ કરે છે કે આપણે એચપીવી ડીએનએ કરાવવું જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે તમારું સર્વાઇકલ કેન્સરનું રિસ્ક શું છે. પણ સપોઝ આપણે રિયલી ગરીબ જગ્યાએ છે, કોઈ ગામડામાં છીએ જ્યાં આ બધી ફેસિલિટી અવેલેબલ નથી જેનેટિક ટેસ્ટિંગની, તો ત્યાં આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન જે મેં સૌથી પહેલા દેખાડ્યું હતું એ કરાવી શકીએ. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એસિટિક એસિડ સાથે કે લ્યુકોલ્સ આયોડિન સાથે એ કરાવીને પણ જોઈ શકીએ. ત્યારથી ક્યારે કઈ ઉંમરે કરાવવું જોઈએ આપણે? 25 થી 65 યર્સની ઉંમર હોય ત્યારે એચપીવી ડીએનએ ની ટેસ્ટિંગ થઈ શકે છે આ ઇન્ડિવિજ્યુઅલ્સમાં, અને દર 5 વર્ષે કરાવવાની જરૂરિયાત છે. હવે સપોઝ તમે બે કન્ઝિક્યુટિવ ટેસ્ટ કરાવી 5 વર્ષે અને બંને ટેસ્ટ નેગેટિવ આવી, એની પછી તમે હર 10 વર્ષે પણ કરાવી શકો અને 15 વર્ષ સપોઝ તમારા લાસ્ટ 15 વર્ષમાં તમારા બધા ટેસ્ટ નેગેટિવ જ આવ્યા છે, તો અમુક એજ પછી તમે એચપીવી ટેસ્ટિંગ બંધ બી કરી શકો છો, રાઈટ? ઇફ તમારું સેક્સ્યુઅલ બિહેવિયર ચેન્જ નથી થયું તો. ઇફ સેક્સ્યુઅલ બિહેવિયર ચેન્જ થાય લેટ ઉંમરમાં અને ત્યારે પછી તમારા મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર થઈ જાય તો પહેલાની 2 નેગેટિવ ટેસ્ટના ભરોસે તમે ન જઈ શકો, રાઈટ? સપોઝ તમે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરાવ્યું લો રિસોર્સ સેટિંગમાં, મેં જેમ કીધું કે તમે સ્પેક્યુલમથી જુઓ અને એના પર એસિટિક એસિડ કે વિનેગર લગાવો કે પછી લ્યુકોલ્સ આયોડિન લગાવો અને પછી જુઓ અને એમાં કંઈક એબનોર્માલિટી દેખાય તો પછી તમારે આવા ઇન્ડિવિજ્યુઅલ્સમાં અમે ડીએનએ ટેસ્ટિંગ પણ રેકમેન્ડ કરતા હોય છે અને ટ્રીટમેન્ટ પણ રેકમેન્ડ કરતા હોય છે. ટ્રીટમેન્ટ હું એમ આ ડિટેલમાં નથી જતી કેમ કે બધી અલગ અલગ પ્રકારની એબનોર્માલિટીઝ હોય છે, એની અલગ અલગ ટ્રીટમેન્ટો હોય છે, પણ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. એવું નથી કે પછી એબનોર્મલ આવી ગયું તો હું હવે વેઇટ કરું છું, હવે મે બી નેક્સ્ટ ટાઈમ હું પાછું જોઈશ, મે બી એની મેળે આવી જશે. આંખો પર પટ્ટી બાંધીને બેસતો તો એનો એ મતલબ નથી કે આગળ એક્સિડન્ટ નથી થવાનો. એક્સિડન્ટ આગળ થઈ શકે અને ઇનફેક્ટ આંખો પર પટ્ટી બાંધશો તો વધારે થવાનો ચાન્સીસ છે, રાઈટ? આપણે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે તો એવી રીતના જ આવું છે કે આપણને જો ખબર પડી છે કે ગાંઠ છે કે આપણને ખબર પડી છે કે કંઈક ટેસ્ટિંગમાં અટપટું આવ્યું છે તો ડરવાનું નથી અને આગળ ટ્રીટમેન્ટ લેવાનું છે. ભલે અને આવી રીતના કંઈક એબનોર્માલિટી આવી હોય અને તમે ટ્રીટમેન્ટ લીધી હોય તો પછી નેક્સ્ટ ટેસ્ટિંગ ક્યારે કરવાની? તો આ સેમ ટેસ્ટિંગ તમારે પાછી રિપીટ કરવાની નેક્સ્ટ યર, જેથી કરીને આપણે સેફ રહીએ કે પાછી બીમારી આવી નથી, રાઈટ? હવે પ્રિવેન્શનના બારેમાં વાત કરીએ કે આપણે સર્વાઇકલ બ્રેસ્ટ કેન્સર પ્રિવેન્ટ નતું કરી શકાતું, પણ આપણે સર્વાઇકલ કેન્સર પ્રિવેન્ટ કરી શકાય છે. બ્રેસ્ટ કેન્સર બી પ્રિવેન્ટ થતું હોય છે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સમાં જેને જેનેટિક મ્યુટેશન હોય છે, એને આપણે એક હોર્મોનલ ટેબ્લેટ પણ આપતા હોઈએ છીએ, બટ દેટ ઇઝ ફોર અ વેરી નુઆન્સ ડિસ્કશન. જેને આવી રીતના હોય તકલીફ એને વાત કરવી હોય તો વાત અલગ છે, બટ યુઝ્યુઅલી રેકમેન્ડેશનમાં નથી હોતું નથી કીધું. પ્રિવેન્ટિંગ સર્વાઇકલ કેન્સર ઓફકોર્સ તમે કરી શકો છો, વેક્સિન આવ્યા છે. હવે બિહેવિયર મોડિફિકેશન તો જો તમે કરો ને તો તમારા ચાન્સીસ છે કે તમને એચપીવી ઇન્ફેક્શન થઈ જાય. તો એટલે જરૂરી છે કે
તમે વેક્સિન લો. ઓકે, વેક્સિન બે પ્રકારના હોય છે, એક ક્વોડ્રીવેલન્ટ એક હેક્સાવેલન્ટ હોય છે. ક્વોડ્રીવેલન્ટ થોડું સસ્તું થઈ ગયું છે હવે, કેમ કે જૂનું વેક્સિન છે. હેક્સાવેલન્ટ મોંઘું વેક્સિન છે થોડું, કેમ કે એમાં વધારે સ્ટ્રેન, મેં તમને જેમ કીધું હતું ને 60-70 ઓલમોસ્ટ વાયરસના ટાઈપ્સ છે હ્યુમન પેપિલોમા વાયરસના. એમાંથી અમુક સ્ટ્રેન 6 સ્ટ્રેન્સના એ લોકોએ આમાં વેક્સિનમાં પ્રિવેન્ટ કરવાના સ્ટ્રેન્સ નાખ્યા છે. તો એ 6 છે, એકમાં 4 છે, રાઈટ? અને દેટ ડઝ નોટ મીન કે આ 6 જે સ્ટ્રેન છે ખાલી આ 6 જ હ્યુમન પેપિલોમા વાયરસ પ્રિવેન્ટ થાય છે. ક્રોસ પ્રોટેક્શન પણ હોય છે. દેટ મીન્સ આ 6 ને આપણે કરીએ છીએ તો જેથી કરીને બીજા 15-20 સ્ટ્રેન્સની પણ પ્રોટેક્શન મળતી હોય છે, અને ક્રોસ પ્રોટેક્શન કહેવાય છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ વેક્સિન લેવાથી શું થાય છે? ખાલી સર્વાઇકલ કેન્સર એટલે બેસિકલી એચપીવી રિલેટેડ હાઈ ગ્રેડ લીઝન્સ જે હોય સર્વિક્સમાં જે બનતા હોય છે અને એ કેન્સરમાં ટ્રાન્સફોર્મ થતા હોય છે, એને રોકે છે. અને આ ક્યારે ઇફેક્ટિવ થાય? ઇફેક્ટિવ ત્યારે થાય જ્યારે આ વેક્સિન સેક્સ્યુઅલ એક્ટિવિટી ઇનિશિએટ કરતા પહેલા દીધા હોય તો. સેક્સ્યુઅલ એક્ટિવિટી ઇનિશિએટ કર્યા પછી આ કામ નથી લાગતા. દેટ મીન્સ તમારી છોકરી કે છોકરો તમારો મોટો થઈ ગયો છે ને ઓલરેડી સેક્સ્યુઅલ એક્ટિવિટી ઇનિશિએટ થઈ ગઈ છે તો નથી કરતા. એટલે 11 થી 12 વર્ષના છોકરાઓમાં આ રેકમેન્ડ કર્યું છે બિફોર સેક્સ્યુઅલ મેચ્યોરિટી. આ જો વેક્સિન તમે લો છો તો ખાલી સર્વાઇકલ કેન્સર નહીં, પણ ઓરોફેરિન્જિયલ કેન્સર અને એનલ કેનાલ કેન્સર પણ ઓછા થયા છે. પહેલાના જમાનામાં અનપ્રોટેક્ટેડ અનનેચરલ સેક્સ બહુ ઓછું હતું. અનનેચરલ સેક્સ નો મતલબ છે, નેચરલ સેક્સ નો મતલબ છે કે તમે વજાઇનામાં પીએસ નાખો, એને નેચરલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કહેવાય. પણ અનનેચરલ ઇન્ટરકોર્સ જ્યારે ઓરલ સેક્સ કરતા હોય તો ઓરલ સેક્સ યા તો પછી એનલ કેનાલ સેક્સ, ધેટ મીન્સ ટોયલેટના ભાગમાં પીનીસ જતી હોય, એને બી અનનેચરલ સેક્સ કહેવાય છે. આ હવેના જમાનામાં થોડું કોમન થઈ ગયું છે વધારે, અને એનાથી ટોન્સિલના કે ગળાના કેન્સર વધ્યા છે ઓરલ સેક્સથી. અને ટોયલેટના ભાગમાં જ્યારે પીનીસ થી ઇન્ટરકોર્સ કરતા હોય છે તો ટોયલેટના ભાગનું એનલ કેનાલનું કેન્સર પણ વધી ગયું છે. તો આ ત્રણેય ટાઈપના કેન્સરથી આ વેક્સિન પ્રોટેક્ટ કરે છે. એટલે જરૂરી છે કે આ ખાલી તમારી છોકરીઓને નહીં પણ છોકરાઓને પણ દેવાનું જરૂરી છે. આ વેક્સિન લેવું સેફ છે કે નથી સેફ? ઘણી બધી લાર્જ સ્ટડી, હજારો છોકરાઓમાં થયેલી સ્ટડીઝ છે જેમાં દેખાડ્યું છે કે આ સેફ છે. બહુ ઓછા આના સાઈડ ઇફેક્ટ હોય છે, એટલે ગભરાવાની વાત નથી હોતી. મેજોરિટી પીડિયાટ્રિશિયન પાસે આ અવેલેબલ હોય છે ઇન્ડિયામાં હવે. આપણા નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં નથી ઇન્ટિગ્રેટેડ, એટલે ગવર્મેન્ટ તરફે આ ફ્રી નથી મળી રહ્યું હજી. વાત ચાલી રહી છે કે આગળ ચાલીને નેશનલ પ્રોગ્રામમાં આ આવશે, પણ જો નથી જ્યાં સુધી આવતું ત્યાં સુધી પોતે ખર્ચો કરીને લેવા જરૂરી છે. વેક્સિન આપીએ છીએ તો વેક્સિનનો 6 મહિના પછી બુસ્ટર ડોઝ પણ લેવો જરૂરી હોય છે, અને અમુક વર્ષો પછી પાછું બુસ્ટર ડોઝ પણ લેવો જરૂરી હોય છે. બટ દેટ ઇઝ ઓકે ઓનલી ઇફ ત્યાં સુધી સેક્સ્યુઅલ મેચ્યોરિટી નથી આવી. સેક્સ્યુઅલ એક વખત ઇન્ટરકોર્સ ચાલુ થઈ ગયો પછી પાછો બુસ્ટર ડોઝ લઈને ફાયદો નથી હોતો. તો તમારે એટલે આમ જોવા જઈએ તો 9 to 12 યર્સની વચ્ચે પણ લઈ શકાય છે, બટ સ્પેસિફિકલી 11 to 12 યર્સના બચ્ચાઓને ટાર્ગેટ કરીએ છીએ. આ નેશનલ હેલ્થ સિસ્ટમ જે યુકેમાં જે છે, જે ગવર્મેન્ટ પ્રોવાઇડેડ આખી હેલ્થ કેર સિસ્ટમ છે, એમાં આ ઓલરેડી ઇન્ટિગ્રેટેડ છે. તો એમાં જેમ આપણને અહીંયા પોલિયો મળે છે, ડીટીપી મળે છે, બીસીજી વેક્સિન મળે છે, તમારા કોઈ બી સરકારી હોસ્પિટલમાં ફ્રી મળતું હોય છે, એવી રીતના એ લોકોની હોસ્પિટલમાં યંગ છોકરાઓ માટે, ગર્લ્સ એન્ડ બોયઝ માટે આ હવે વેક્સિન અવેલેબલ કરી દીધી છે, અને લેવું જરૂરી છે એવું પણ જાણકારી દેતા હોય છે, રાઈટ? તો સપોઝ તમને આમાંથી કાંઈ પણ કરાવવું હોય તો તમે ક્યાં જઈ શકો? મેજોરિટી આખા આઈ એમ અઝ્યુમિંગ કે તમે બધા મુંબઈના છો. મુંબઈમાં તમારી કોઈ બી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય, જેમાં એક નહીં પણ સપોઝ તમે હાર્ટની ખાલી કોઈ હોસ્પિટલ, એશિયન હાર્ટ હોસ્પિટલમાં જશો, ત્યાં બધી ફેસિલિટી નહીં મળે, પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેમ કે જસલોક છે, જેમ કે બોમ્બે હોસ્પિટલ છે, બ્રિચ કેન્ડી છે, કે પછી ફોર્ટિસ છે, એ બધી જ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં અવેલેબલ હોય છે. સરકારી હોસ્પિટલ્સમાં પણ ઘણી જગ્યાએ અવેલેબલ છે, જે આર્થિક અવસ્થાથી થોડાક પાછળ હોય એમની માટે. ટાટા હોસ્પિટલમાં પણ પ્રિવેન્ટિવ એક વિભાગ છે આખો, જે
તમે આ સપોઝ તમે ટાટા હોસ્પિટલમાં આવી ગયા છો અને તમે જોયું હોય કે આ બહુ જ ગર્દી છે, અહીંયા તો ન અવાય, એવું નથી. એક આખો અલગ વિભાગ છે પ્રિવેન્ટિવનો, જેમાં એટલી ગર્દી નથી હોતી. એમાં સ્પેસિફિકલી આવી રીતે મહિલાઓને માણસો માટેનો વિભાગ છે, જેમાં કે તમે પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજીસ કરી શકો, જેમાં સ્ક્રીનિંગ થઈ શકે. એવા ઇન્ડિવિજ્યુઅલ્સને જેને કોઈ લક્ષણ નથી, જેને કોઈ સિમ્ટમ નથી. સિમ્ટમ હોય તો ઓબ્વિયસલી પછી જેમ મેં કીધું તમારે રેગ્યુલર કેન્સરના ફાઇલ ખોલવી પડે. પણ જો જેને કોઈ સિમ્ટમ નથી, તમે આગળ ચાલીને તમારી હેલ્થ માટે પ્રોટેક્શન માટે તમે જોઈ રહ્યા છો, તો તમે ટાટા હોસ્પિટલમાં પણ આવી શકો છો અને પ્રિવેન્ટિવ વિભાગમાં હેલ્પ લઈ શકો છો, રાઈટ? તો બેસિકલી એટ ધી એન્ડ ઓફ ધ ડે મને લાસ્ટ એ જ કેવું છે કે કેન્સર તમે પ્રિવેન્ટ કરી શકો. કેન્સર્સ આર ક્યોરેબલ ઇફ ડિટેક્ટેડ અર્લી. મેં અહીંયા પ્રિવેન્ટેબલ લખ્યું છે, પ્રિવેન્ટેબલ નહીં, મારી ભૂલ થઈ છે. કેન્સર્સ આર ક્યોરેબલ ઇફ ઇટ ઇઝ ડિટેક્ટેડ અર્લી. તમે ક્યોર માણી શકો છો, તમે લાંબુ જીવન નો આનંદ લઈ શકો છો. સપોઝ તમે અર્લી કેન્સર ડિટેક્ટ કરો છો તો, અને પ્રિવેન્ટ કરી શકતા હો તો એનાથી એક સ્ટેપ બેટર છે, કેમ કે તમારે અર્લી ડિટેક્શન પછીની ટ્રીટમેન્ટ પણ લેવાની જરૂર છે, રાઈટ? થેન્ક યુ. પતિજી મારું પ્રેઝન્ટેશન. હવે તમને કોઈને બી કોઈ પ્રશ્નો હોય તો તમે કઈ પૂછી શકો છો. Thank you, Rima. વેલકમ. જી થેન્ક યુ ડૉક્ટર. તમે બહુ સારી રીતે બધું સિસ્ટમેટિકલી સમજાવ્યું. મે બી એક કોઈ વારમાં કંઈ બધું એકદમ ના સમજાય, પણ જે બેઝિક સ્ક્રીનિંગ પદ્ધતિઓને બધી અમને સારી એવી સમજમાં આવી. હવે અહીંયા જે બધા છે એમને બધાને કોઈને બી પ્રશ્નો હોય તો પ્લીઝ પૂછી લો અત્યારે. રીમાબેન આપણને કિંમતી સમય આપ્યો છે, તો આપણે એનો પૂરો લાભ લઈ લઈએ આજે. અને જેને બધું એક સાથે ન સમજાણું તો મને કહેવાનું કે તમે રેકોર્ડ કરી રહ્યા છો અને તમે યુટ્યુબમાં ક્યાંક પણ નાખવાના છો, તો તમે પાછું પણ સાંભળી શકો છો. જો કંઈક ઘણી વખતે એમ હોય કે હું સમજાવતા જલ્દી મેં કોઈક વસ્તુ લઈ લીધી પણ તમને ત્યારે નહીં સમજાય એને, તો તમે પાછું બી જઈને રેકોર્ડિંગ સાંભળી શકો છો. હાજી, હા, અમે યુટ્યુબ પર અપલોડ કરીએ છીએ આ સેશન, એટલે રિપીટેડ સાંભળી શકાય. પણ કંઈ ક્વેરી હોય અત્યારે કે કોઈ વસ્તુ ના સમજાઈ હોય, અથવા કોઈકને કોઈક વસ્તુનો પહેલેથી કોઈ પૂર્વગ્રહ બેસી ગયો હોય, તો મારી સમજ છે કે અત્યારે પૂછી લેશે તો આપણે જ છીએ બધા, તો આમાં કઈ સવાલ નથી. હા, રીટાબેન ગાંધી, પ્લીઝ કેરી ઓન. યુ કેન આસ્ક. નથી સંભળાઈ રહ્યું મને કઈ. કોઈને સંભળાઈ રહ્યું છે? રીટાબેન, તમારો વોઇસ નથી આવતો. તમે અનમ્યુટ કરો પ્લીઝ. યસ, હવે નથી આવી બોલો. રહ્યું મને હજી. તમે એવું તો તમે ચેટ બોક્સમાં બી ટાઈપ કરી શકો છો તમારો પ્રશ્ન. અમને હા, નથી સંભળાઈ રહ્યો. હવે રીટાબેન નો અનમ્યુટ કર્યો છે એમણે. પ્લીઝ રીટાબેન કેરી ઓન. નહીં, હજી નથી સંભળાઈ રહ્યો. આમ યુઝ્યુઅલી અમને રીતના ન સંભળાતું હોય ને તો અમે ચેટ બોક્સમાં ક્વેશ્ચન ટાઈપ કરી દેતા હોઈએ છીએ, તેથી Yes, કરીને yes. you can look at it. અવાજ આવી રહ્યો છે? Yes, yes. ગુડ ઇવનિંગ ડોક્ટર, મારું નામ રીટા કોઠારી છે. વેરી નાઇસ સેશન, ડિટેલ્ડ એટલે સેશન હતું આ. મારા બે ક્વેશ્ચન્સ છે. એક તો મેં પર્સનલી 10+ યર્સ, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ મોર દેન 10+ યર્સ પહેલા મેં સર્વાઇકલ કેન્સરના પ્રિકોશન માટે વેક્સિન લીધેલું 2 ડોઝીસમાં. Right now my age is 48. So મારે પાછું વેક્સિન તમે શું recommend કરો? Should I take ના, the vaccine again? મેં તમને પહેલા પણ કીધું,
સર્વાઇકલ કેન્સરનું વેક્સિન ઇફેક્ટિવ ત્યારે થાય જ્યારે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઇનિશિએટ કરતા પહેલા તમે લીધું હોય કે તમારી જિંદગીમાં બી તમે ક્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ન કર્યો હોય ત્યારે એટ 38 આઈ એમ અસ્યુમિંગ કે તમારું જો લગ્ન થઈ ગયા હોય તો તમારું સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઓલરેડી ઇનિશિએટ થઈ ગયો હતો Okay. વેક્સિન લીધાનો ફાયદો ન Okay. કરવા માટે તો અને હવે બૂસ્ટર ડોઝ લેવાની જરૂરત નથી. Okay. તો આ તમે જે વેક્સિન રેકમેન્ડ કર્યું છે એ જે લોકો હજી યંગ કિડ્સ માટે ટીનેજર્સ માટે ઇફ આઈ અન્ડરસ્ટેન્ડ ઓર એલ્સ જે લોકોએ હજી સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં નથી એમના માટે તો વોટ અબાઉટ ધ એજ ગ્રુપ જે 30s 40s માં હોય એ લોકો માટે કોઈ વેક્સિન છે? ના વેક્સિન નથી પણ સર્વાઇકલ સ્ક્રીનિંગ છે આ એજ ગ્રુપ માટે. સો અર્લી ડિટેક્શન ઇઝ અ પોસિબિલિટી, પ્રિવેન્શન ઇઝ નોટ. Okay, okay. Thank you. And my second question હશે જેમ તમે બ્રેસ્ટ કેન્સર માટે સિમ્પટમ્સ બતાવ્યા તો what are the very Symptoms visible for cervical. for cervical cancer if you can સોરી સ્લાઇડ નથી લખાણી અંદર સ્લાઇડ ડેકમાં. તો સર્વાઇકલ કેન્સરના સિમ્પટમ્સ ઘણા ડિફરન્ટ હોય છે. બેસિકલી ફોર વિમેન જેને મેનોપોઝ આવી ગયો છે એને હવે પાછું જો સ્પોટિંગ થવા માંડે દેટ ઇઝ જરાક પેન્ટીમાં એમને બ્લડ સ્ટેન્સ દેખાવા માંડે પાછા તો દેટ ઇઝ એ અલાર્મ નોટ ઓનલી સર્વાઇકલ કેન્સર માટે પણ ઓલ્સો ફોર યુટ્રાઇન કેન્સરમાં પણ આવા લક્ષણો આવતા હોય છે. એ થઈ ગયું મેનોપોઝલ લેડીઝમાં. બીજું છે તમને ત્યાં નીચેની જગ્યાએ પીરિયડ પેઇન જેવો તમને એક્સપિરિયન્સ થાય અને એ કોન્સ્ટન્ટલી રહે. એવું નથી કે પીરિયડ વખતે જ તમને આ પેઇન થઈ રહ્યો છે પણ પેઇન તમને જો નીચેના ભાગમાં પેલ્વિસમાં થતો હોય કોન્સ્ટન્ટલી તો એ પણ એક સિમ્પટમ છે. બીજી વસ્તુ છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યા પછી તમને બ્લીડિંગ થવું. તો એવરી ટાઈમ તમે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરો અને તમને એવરી ટાઈમ બ્લીડિંગ થાય કે મોસ્ટ ઓફ ધ ટાઈમ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી બ્લીડિંગ થતું હોય તો દેટ ઇઝ અ સિમ્પટમ. તમારા પીરિયડ્સની પહેલા પણ પછી પણ અધવચ્ચે ક્યારે બી તમને બ્લીડિંગ સ્પોટિંગ થતું જ રહેતું હોય દર 10 દિવસે 15 દિવસે 5 દિવસે 10 દિવસે that is also one of the signs for this thing. પછી તમને ફાઉલ સ્મેલિંગ, ઘણા લોકોને બહુ ગંદી વાસવાળો ડિસ્ચાર્જ થતો હોય. પેન્ટીમાં તમે જુઓ કે તમને વ્હાઇટિશ ડિસ્ચાર્જ થાય છે અને એમાં વાસ મારતી હોય છે. અમુક પેશન્ટનો એટલું એડવાન્સ થઈ જાય કેન્સર કે એમની જે યુરિનની થેલીમાં પણ કાણું પાડી શકે તો યુરિનનો કંટ્રોલ વયું જાય. યુરિન તમારા વજાઇનાના રસ્તાથી જતી રહે. તો આ સિમ્પટમ જો હોય તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સિમ્પટમ્સ ફોર સર્વાઇકલ કેન્સર. સારું થયું તમે આ પોઈન્ટ રેઝ કર્યો કેમ કે મારી સ્લાઇડ નથી રખાણી. thank you આઈ થિંક એક ક્વેશ્ચન ચેટ બોક્સમાં આવેલો પૂછ્યું છે કે મેમોગ્રાફી ઓર સોનોમેમોગ્રાફી વિચ હેલ્પ્સ બેટર. તો પોસ્ટ મેનોપોઝલ લેડી હોય બ્રેસ્ટ ડેન્સિટી બહુ ઓછી હોય દેટ મીન્સ તમારા બ્રેસ્ટમાં ફેટનું પ્રપોર્શન વધારે હોય ને ડક્ટ્સનું પ્રપોર્શન ઓછો હોય તો એમાં ખાલી મેમોગ્રાફી કરાવીએ તો વાંધો નથી. પણ સપોઝ યંગર તરુણ મહિલા હોય કે તમારી બ્રેસ્ટની ડેન્સિટી થોડીક વધારે હોય તો એમાં સોનોમેમોગ્રાફી બંને જરૂરી હોય છે અને તમારા સોનોલોજીસ્ટ કે ત્યાં જે રેડિયોલોજીસ્ટ આ ટેસ્ટ કરતા હોય એ તમારી ફિલ્મ જોઈને તમને રેકમેન્ડ કરશે. અમુક લોકોને પહેલા મેમોગ્રાફી કરાવી મેમોગ્રાફીનો રિપોર્ટ લેવા જાય ત્યારે તમને ત્યાંના રેડિયોલોજીસ્ટ કે ના અમારે સોનોગ્રાફી બી કરીને જોવું છે તો દેટ ઇઝ સમથિંગ ધેટ દે ડુ. એટલે that's not a straightforward answer કે આ જ કરો હંમેશા. one more question doctor. હા ડોક્ટર જે તમે વેક્સિનની વાત કરી બોયઝ અને ગર્લ્સ માટે does the same vaccine work for both of them or individual અલગ વેક્સિન હોય છે? ના સેમ વેક્સિન. અને આ વેક્સિન આપણે પીડિયાટ્રિક પાસે ઇઝીલી અવેલેબલ ઓર વી હેવ ટુ અપ્રોચ ગાયનેક કે એવું કઈ સ્પેસિફિક? ના પીડિયાટ્રિશિયન આ એજ ગ્રુપમાં પીડિયાટ્રિશિયન જ આપી રહ્યા છે. 9 થી 12 ના એજ ગ્રુપમાં પીડિયાટ્રિશિયન આપે, ગાયનેકોલોજીસ્ટ નથી આપતા. So if suppose my kids are like one is 25 and one is 19 yet not married and no I would like મને વેક્સિન અપાવવું એવી રીતે જો જઈ શકું? રીટાબેન વસ્તુ કહું છું કિડ્સ આર યુઝ્યુઅલી નોટ વેરી ફ્રેન્ક વિથ પેરેન્ટ્સ કે એમની સેક્સ્યુઅલ એક્ટિવિટી ચાલુ થઈ છે કે નહીં. અને સેક્સ્યુઅલ એક્ટિવિટી નોટ ઓનલી
તમે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરો, દેટ મીન્સ પીનિસને વજાઇના જવું જરૂરી નથી. મેસ્ટરબેશન ચાલુ થઈ ગયું હોય કે ઓરલ સેક્સ પણ ચાલુ કર્યું હોય, તો દેટ ઓલ્સો કેન લીડ ટુ એચપીવી ઇન્ફેક્શન. તો ઓલ ઓફ દેટ વર્જિન છોકરીઓમાં બી એ લોકોએ જોયું છે કે જે પેનિટ્રેટિવ સેક્સ ન થયું હોય એમાં બી 46% એ લોકોને એચપીવી વાયરસ મળ્યો છે. તો તમે કોઈ બી પ્રકારનું કઈ બી સેક્સ્યુઅલ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરી હોય તો બી આ વેક્સિન વધારે કામ નથી કરતું. તો વિચ ઇઝ વાય એ લોકોએ એવું એજ ગ્રુપ સિલેક્ટ કર્યું છે જ્યાં આ બધી પોસિબિલિટી ઓકે એડવાન્સ એજીસમાં મોસ્ટ ઓફ ધી કિડ્સ આજકાલ દે એક્સપ્લોર. તો એટલે એમાંથી જો ફ્રેન્કલી ડોક્ટરને કહેતા હોય તો વાત અલગ છે, અને જો સાચે જ એવું હોય કે કાંઈ જ નથી કર્યું, નથી મેસ્ટરબેશન કર્યું, નથી બીજી કઈ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એમને કંઈક કર્યું હોય આગળ, તો પછી વેક્સિન લઈને ફાયદો છે. બીજા કોઈ ક્વેશ્ચન્સ છે? બી ડન? બધાને ક્વેશ્ચન્સ આન્સર થઈ ગયા છે? પ્લીઝ સંકોચ નહીં રાખતા, કંઈ બી પૂછવું હોય તો યુ આર ફ્રી ટુ આસ્ક. અને સપોઝ તમને કોઈ બીજા કેન્સર માટે બી કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો યુ કેન આસ્ક. મારી જેટલી બી નોલેજ હશે આઈ ટ્રાય એન્ડ ગીવ યુ ધી આન્સર. હું પોતે બ્રેસ્ટ સ્પેશિયલિસ્ટ છું, બ્રેસ્ટ ઓન્કોલોજિસ્ટ છું. તો બ્રેસ્ટ કેન્સર પ્રત્યે મારું ઘણું વધારે નોલેજ છે એઝ કમ્પેર ટુ એવરીથિંગ એલ્સ. બટ એઝ બેસિક ઓન્કોલોજી ટ્રેનિંગ અમને બધું જ શીખવાડવામાં આવે છે, સો આઈ કેન આન્સર એવું કાંઈ હોય તો. ડોક્ટર એક એક એટલે જે તમે કીધું કે ફેમિલીની હિસ્ટ્રી હોય, સમજો પેરેન્ટ્સને કેન્સર હોય, તો ઈ સમજો કે મારા ફાધરને હતું અને મને જાણવું હોય કે મને આમાં કોઈ શક્યતા ખરી કે એમને લંગ કેન્સર હતું, તો મારે શું એના માટે કરાવવું જોઈએ કે કાંઈ મતલબ જેનેટિક ટેસ્ટ કેવી રીતે, એનું કઈ પોસિબિલિટી છે એવી રીતે? So I will tell you a basic thumb rule. Suppose તમારા જે બી ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ કે તમારા કોઈ બી રિલેટિવ એવા હતા કે જેને ટબેકો રિલેટેડ કેન્સર હતું, એટલે તંબાકુથી રિલેટેડ જે કેન્સરો હોય કે ગાલનું, ગળાનું, સ્ટોફેગસ એટલે ફૂડ પાઇપનું, કે પછી લંગ કેન્સર કે સ્મોકિંગથી થાય કે તંબાકુ મોઢામાં રાખવાથી થાય, એવા જે ટબેકો રિલેટેડ કેન્સર્સ કોઈને જે થયા હોય અને એ બી આગળની એડવાન્સ ઉંમરમાં, તો એ જેનેટિક કે આનુવંશિક નથી હોતા. સો સપોઝ એવું થયું છે તો તમારું ટબેકો રિલેટેડ કેન્સર થવાની શક્યતા ઓછી છે, અનલેસ સ્મોકિંગ રિલેટેડ કેન્સર હતું અને તમે કોન્સ્ટન્ટલી એનું સ્મોક તમારે પણ કરવો પડતો હતો. સો સપોઝ ઇફ યુ વર એક્સપોઝ ટુ પેસિવ સ્મોકિંગ, તમારા ફાધરને સ્મોક તો તમને પણ સૂંઘવો પડી રહ્યો હતો, તો તમને રિસ્ક હોઈ શકે આગળ ચાલીને કેન્સર થવાનો. બટ જેનેટિક રિલેટેડ કેન્સર અલગ પ્રકારના હોય છે, જેમ કે બ્રેસ્ટ કેન્સર છે, ઓવરી કેન્સર છે, ઘણા બધા ટાઈપના કોલોરેક્ટલ એટલે તમારા ફૂડ પાઇપના કે આંતરડીઓના કેન્સર છે, એ બધા જેનેટિક હોવાના સંભાવના વધારે હોય છે. તો તમે તમારા કોઈ બી ફેમિલી ડોક્ટરને મળી શકો છો, અને તમને તે છતાંય ઘણા લોકોને કોઈ એન્ઝાયટી હોય કે થયું છે, અને મેં જોયું છે કે બીજા બી લોકોને થયું છે ફેમિલીમાં, બહુ બધા અમુક લોકોના ફેમિલીમાં હોય છે, 2-3 જણોની ક્લસ્ટરિંગ થતું હોય છે ફેમિલીમાં. તો તમે અમારા ત્યાંના જેનેટિક વિભાગમાં આવી અને કાઉન્સેલિંગ લઈ શકો છો પહેલા, અને જો અમારા જેનેટિક કાઉન્સેલર્સને કે અમને લાગે કે તમારું વાકઈમાં હાઈ રિસ્ક છે અને ટેસ્ટિંગથી તમને ફાયદો થશે, તો પછી ટેસ્ટ પણ કરાવી શકો છો. Genetic testing is not simple. It's very expensive. જેનેટિક ટેસ્ટ તમે બહાર કરાવવા જશો તો 20,000 થી 25,000ની એક ટેસ્ટ હોય છે, અને સાધારણ નથી હોતી. એ ટેસ્ટનું રિઝલ્ટ પણ આવતા 2-3 અઠવાડિયા મિનિમમ લાગતા છે, અમુક જગ્યાએ 6 અઠવાડિયા લાગતા હોય છે એ ટેસ્ટનું રિઝલ્ટ પાછળ આવતા. તો એટલે આમને તમે બ્લડ ટેસ્ટ આજે ચલો આપણે સીબીસી કરાવી લીધું કે
રિનલ ટેસ્ટ ફંક્શન કરાવી લીધું, એવી ટેસ્ટ નથી જેનેટિક ટેસ્ટ. લે છે એ લોકો બ્લડનું સેમ્પલ કે પછી આપણું થૂકનું સેમ્પલ, પણ ટેસ્ટિંગ થોડી અઘરી છે અને કોસ્ટલી પણ છે. એટલે કોઈને બી ટેસ્ટ કરો કે બધા જ જણાઓ ટેસ્ટ કરી લો એવું બી નથી. ઓકે. અને ઓવેરિયન કેન્સર માટે પણ જો એટલે એમાં પણ શું આ જે હિસ્ટ્રી જેને ફેમિલી હિસ્ટ્રી હોય કે વેરી ગુડ. તો ઓવેરિયન કેન્સર હું તમને કહી શકું છું. વેરી ગુડ પોઈન્ટ. ઓવેરિયન કેન્સરમાં સૌથી વધારે જર્મલાઇન જેનેટિક મ્યુટેશન ની પોસિબિલિટી મળી છે. ધેટ મીન્સ તમે 100 ઓવેરિયન કેન્સર ના લેડીઝ લેશો એમાંથી 25% લેડીઝમાં જર્મલાઇન જેનેટિક મ્યુટેશન હોય છે. એટલે જો સપોઝ ઓવેરિયન કેન્સરની હિસ્ટ્રી હોય તમારા ફેમિલીમાં, તો જે સપોઝ ઓવેરિયન કેન્સરનું પેશન્ટ જે છે પહેલા એની ટેસ્ટ કરવી જરૂરી છે. અને જો એમાં આવે કે 25% ચાન્સ હોય છે કે એમાં પોઝિટિવ રિઝલ્ટ આવે અને મ્યુટેશન મળે આપણને, તો પછી એ મ્યુટેશન ફેમિલી મેમ્બર્સમાં ટેસ્ટ કરી શકાય છે. જે ફર્સ્ટ ઇન્ડિવિજ્યુઅલને તમે ટેસ્ટ કરો અને જેમાં મ્યુટેશન મળે, એ ટેસ્ટિંગ મોંઘી હોય છે, કેમ કે આપણે બહુ બધા જીન્સમાં ગોતવાનું હોય છે કયા જીનમાં પ્રોબ્લેમ છે. પણ આપણને મળી ગયું કે આ સપોઝ XYZ જીનમાં પ્રોબ્લેમ છે, પછી આપણે એ જ એક પર્ટિક્યુલર જીનને આપણે ટેસ્ટ કરવો પડતો હોય છે. તો સબસિક્વન્ટલી જે ફેમિલીની ટેસ્ટિંગ આપણે મેમ્બર્સની કરતા હોય એ ઘણી સસ્તી હોય છે. તો ઓવેરિયન કેન્સરમાં ડેફિનેટલી ટેસ્ટ કરાવવી જોઈએ એ માણસે પહેલા, એ લેડીએ પહેલા, અને પછી ફેમિલીએ ટેસ્ટ કરાવવાની જરૂરત છે. પણ એટલે અગર એમ કોઈકને થયું હોય, સમજો એમના ફેમિલીમાં એટલે મધરને થયું હોય, તો ડોટર્સ કે પછી એમની મતલબ ગ્રાન્ડ ડોટર્સ એ હાઈ રિસ્કમાં આવે ખરા કે એવું નથી? હા હા, આવે આવે આવે. અમુક ફેમિલી એમ થઈ જતો હોય છે આજકાલ કે સપોઝ જે કેન્સરનું પેશન્ટ એક્સપાયર થઈ ગયું, તો પછી આપણે ફેમિલીમાં બીજા એક્સટેન્ડેડ ફેમિલી, જેમ આપણા ભાઈ બહેનોના ફેમિલી હોય કે એમાં કોઈકને જો સપોઝ કેન્સર થયું હોય, તો પહેલા એમની ટેસ્ટિંગ કરાવવી જરૂરી છે. તમે એક હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ, સપોઝ હવે તમે જેનેટિકનું ટોપિક ખોલ્યું છે, તો આ છે ને સિમ્પલ ટોપિક નથી, ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ ટોપિક ટુ એક્સપ્લેન. પણ હું તમને એક વસ્તુ એક્સપ્લેન કરી શકું છું કે સપોઝ એઝ અ મધર યુ હેવ અ જેનેટિક મ્યુટેશન. તમારા 4 છોકરાઓ હોય, મોસ્ટલી જે કેન્સરના જીન્સ હોય છે એ ઓટોઝોમલ જીન્સ હોય છે અને ડોમિનન્ટ જીન્સ હોય છે. એનો મતલબ કે 50% ચાન્સ છે કે તમારા છોકરામાં કેન્સર આવશે કે નહીં આવે. દેટ મીન્સ 4 માંથી 2 જણાને કેન્સર આવવાની પોસિબિલિટી હોય છે અને એ મ્યુટેશન આવવાની પોસિબિલિટી હોય છે. તો નોટ નેસેસરી કે તમારા 4 છોકરામાં એ મ્યુટેશન આવશે કે નહીં આવે. અને તમે સપોઝ એવું જે ઇન્ડિવિજ્યુઅલ જેને કેન્સર હતું એ એક્સપાયર થઈ ગયું અને આ 4 માંથી તમે એક છોકરાનું ટેસ્ટિંગ કર્યું અને પછી છોકરામાં નેગેટિવ આવ્યું, તો એનો એ મતલબ નથી કે બીજા 3માં નથી આવવાનું. તમારે 3ને પછી ટેસ્ટ કરવું પડે. અને લકીલી જો 4માં ન હોય, તો આગલી એની પછીની પેઢીમાં આવવાની શક્યતા ઓછી હોય. એવું નથી કે 0 થઈ જાય કેન્સર, કેમ કે પોપ્યુલેશન જે હોય જે તમને જર્મલાઇન જેનેટિક મ્યુટેશન થયા ના અલાવા પણ જે હાયર રિસ્ક હોય તમારે ફેમિલી હિસ્ટ્રી વાળું, એવું ન હોય. ઓકે. આઈ થિંક બધાના થઈ ગયા ક્વેશ્ચન. જી, માનું છું કે બધાને બહુ જ સરસ રીતે સમજ પડી છે અને આનો આપણે ફરીને બી અગર ક્યાંય અટકતા હોઈશું તો ફરીને આપણે આ વિડીયો જોઈ શકશું યુટ્યુબ પર. અને જો હું કહું છું કે ના કોઈને બી આ ચીજની જરૂર ન પડે ટેસ્ટ કરાવવાની, પણ કરાવવાની જરૂર પડે તો ડૉક્ટર ઈમા ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટ છે અને શ્યોર આપણે જરૂર પડશે ત્યારે એ ડેફિનેટલી કોઓપરેટ કરશે. તમને એમને મળી શકશો, કોન્ટેક્ટ કરી શકશો. એમના વતીથી હું જ કહી દઉં છું. તો થેન્ક યુ ડૉક્ટર, તમે ખૂબ જ સારી રીતે આજે સમજાવ્યું અને આ ખરેખર બહુ સરળતા એટલે જે સિસ્ટમેટિકલી તમે બતાવ્યું છે, તો આઈ એમ શ્યોર કે મોટા ભાગના લોકોને હા ચેટ બોક્સમાં બધા થેન્ક્સ કહી રહ્યા છે. બહુ જ સારું લાગ્યું છે બધાને. તો થેન્ક યુ ડૉક્ટર. વેલકમ. કનકબેન.
યસ, બહુ સરસ રીતે રીમાબેને આપણને સમજાવ્યું છે. તો થેન્ક યુ રીમાબેન. આજે અમારા માટે આ એટલે ખૂબ જ જરૂરી હતો ને, તમારો ટાઈમ અમને જોઈતો જ હતો ને. ભૂમિકાબેને તમારી સાથે કોન્ટેક્ટ કરીને તમારો કિંમતી ટાઈમ અમને આપ્યો છે, તમે બી આપ્યો છે અમને, તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ને ક્યારે બી અમને કઈ જરૂર પડશે તો તમારો તથા નિખિલભાઈનો, ભૂમિકાબેનના હસબન્ડનો બી અમે કોન્ટેક્ટ કરશું જરૂરથી. તો પ્લીઝ અમને હેલ્પ કરજો. થેન્ક યુ વેરી મચ. મોસ્ટ વેલકમ. ભૂમિકાબેન, થેન્ક યુ સો મચ બેટા. Thank